ચલો ભાઈ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. હા, દીપકસિંહ લાભ આપો, ચા પીવડાવવાનો. એટલે તમે પાસો કે હું પાવ એમ? અહીંયા તમે જુઓ, આ જેટલા છોકરા રેગ્યુલર સતીશ ઠાકોર છે, દીપકસિંહ છે, હું પીવડાવીશ વડોદરા. હા પાકું લાભ લઈશ દીપક, ફોન કરીશ આવીશ. એટલે અહીંયા આપણે જે પર્સનલ રિલેશનો થાય છે એટલા તમે સામે બેહીને ઓફલાઈન વાળા સાહેબો પાસે આટલા નહીં થતા હોય. અહીંયા જેની યારે મારે સંબંધો છે. ગૌરવ કે મારા હાથમાં ચા છે, મેં હાલ જ ચા પૂરી કરી પેલા. રમેશ બરાબર ને? અહીંયા આપણે જો પર્સનલી હું તમારી માનસિકતાથી માંડીને બધું ઓળખી જાઉં છું. 8 તારીખે ગાંધીનગર આવું છું તો મળી શકશો કે? વોટ્સએપ કરજો બેન. ફોન તો હું ક્લાસમાં હોઉં કે એવું ના ઉપાડું. 24માં તો ઘણી વાર આવી છે દંતાણી. એટલે સંબંધો આપણે જે આ પર્સનલ વાતો થાય છે, કોણ કયા ગામનું છે, શું છે, આટલી ઓળખાણો અને આટલા સંબંધો તમારા ઓફલાઈનમાં નહીં થતા હોય. અને હું તમને ઓળખું છું નામથી, તમે કોમેન્ટ કરો એના ઉપરથી હું કહી દઉં છું તમે શું વિચારો છો. અને તમે મારી યાર ખુલ્લીને વાત કરો છો, આટલી ખુલ્લીને વાત તમે મને કહો છો ને ઓફલાઈનમાં કરી શકો છો ખરા? એટલે વસ્તુ જ આ છે. પણ હવે બધાને મન પડે તો વિડીયો જોઈ શકો, બરાબર ને? તો એથી વિશે શું જોઈએ તમારે? હે, ભણાવવાનું તો ટકાટક છે જ. કોઈ દિવસ ના થાય ઓફલાઈનમાં શરમ આવે, એ ખોટું છે. શરમ આવવી ન જોઈએ પણ એ આવે છે બધાને. અને ઘડી ઘડી પ્રશ્નો પૂછવામાં તો બહુ તકલીફ પડે. ખોટો મોહ છે. હા બરાબર, નોકરી જોઈએ છે બસ. ઓફલાઈન કરો કે ઓનલાઈન કરો, સૌથી પહેલા તો એ જ છે નોકરી જોઈએ. આમાં ખાલી નામ પૂછી લે, ફર્સ્ટ ડે ના ક્વેશ્ચન ના પૂછી શકે. હા, ઓનલાઈનમાં મજા આવે છે, જલસા પડી ગયા બસ. ત્યારે હિતેશભાઈ ચલો ચાલુ કરશું. વસ્તી આવી ગઈ છે ને તમે એક્ટિવ થઈ ગયા છો. ઓલી નેટ પ્રેક્ટિસ કહેવાય ને, મેં તમારી પાસે થોડીક તમારી આંગળીઓ બધું ચાલુ કરી દીધું. બીજા સર જોડે વાત કરાય પણ તમારી સાથે ના થાય, ના કરાય. ક્યાંક ફટાકડા બોલાવી દો તમે, એવું કાંઈ ન હોય. ખોટી ગેરવાજબી વાત હોય તો જોઈ હોની, બાકી હોય જ નહીં. તમારા ભાણિયાનું ડીવાયએસઓ માઇન્ડ્સ માટે ગાઈડન્સ જોઈએ છે, કરશું કંઈક, એના લેક્ચરો ગોઠવશું. ચલો પહેલાં આપણે આમાં ધ્યાન દઈશું, ચાલુ કરશું. આજે થોડાક દાખલા ઓછા છે પણ આજે અઘરા હશે, કેમ કે છેલ્લો દિવસ છે આ ચેપ્ટરનો, તો થોડુંક અઘરું પડશે. પણ હું ટ્રાય કરીશ કે કેટલું સસ્તું થાય છે, અથવા તો આજે મેક્ઝિમમ ટ્રાય હું એવો કરીશ કે જવાબ ઉપરથી તમે કરો. મેં તમને ગુરુ મંત્ર આપ્યો જ છે કે અઘરા દાખલાના જવાબો સહેલા હોય છે, બરાબર છે? મીનાબેન આવી ગયા છે, ચલો તો ચાલુ કરી દઈએ. ડન છે? હા, હવે આ થોડાક ક્વેશ્ચન આપણે લઈશું અપ્રામાણિક વેપારીના. આમાં અઘરો હોય કે હેલો હોય, એક જ મેથડથી દાખલો થશે. પેલા રકમ વાંચી લઈએ. એક અપ્રામાણિક વેપારી તેનો માલ ભાવોભાવ વેચવાનો દાવો કરે છે, પરંતુ તે 1 કિલો વજનના બદલે 800 ગ્રામ વજન વાપરે છે, તો તેના લાભની ટકાવારી શોધો. માની લો કે એને 100 રૂપિયાની વસ્તુ લીધી છે તો 100 રૂપિયામાં જ વેચશે. એટલે આમ જોઈએ તો એને કઈ નફો નહીં થાય. પણ એ શું કરે છે, તમને એમ કહે છે હું તમને કિલો વજન આપીશ, અને ચીટિંગ કરીને તમને આપે છે 800 ગ્રામ. એટલે ઓછું વજન આપ્યું એટલે એને ફાયદો થયો. ડન છે? તો પેપર સેટર એવું પૂછે છે કે કેટલા ટકા ફાયદો થયો. તમારે આ ક્વેશ્ચન હંમેશા રેશિયોની રીતે કરવાનો છે. ઉપર સેલિંગ પ્રાઇસ અને નીચે કોસ્ટ પ્રાઇસ. છોકરાઓ ડન છે? થોડુંક હરખું સમજી લઈએ. સેલિંગ પ્રાઇસના ટકા, આનો મતલબ શું થાય? સેલિંગ પ્રાઇસના ટકા શોધવા હોય તો આનો મતલબ શું થાય? સેલિંગ પ્રાઇસ છેદમાં કોસ્ટ પ્રાઇસ થાય. કોસ્ટ પ્રાઇસ 100 હોય તો, બરાબર છે? તમને બધા જ ક્વેશ્ચનમાં ખબર છે કે કોસ્ટ પ્રાઇસ આપણે હંમેશા કેટલી ધારવાની થાય? 100%. ડન છે? હવે માની લો કે પ્રોફિટ હોય તો સેલિંગ પ્રાઇસના ટકા 100 થી વધારે હોય, લોસ હોય તો સેલિંગ પ્રાઇસના ટકા 100 થી ઓછા હોય. હા, હજી થોડીક સરસ રીતે વાત કરું તો કે જે પણ ટ્રાન્ઝેક્શનમાં તમને નફો થતો હોય એમાં સેલિંગ પ્રાઇસ મોટી હોય, જે ટ્રાન્ઝેક્શનમાં તમને નુકસાન જતું હોય એમાં સેલિંગ પ્રાઇસ નાની હોય. હા કે ના? તમે ટકા સમજીને આમાં ગણવા જાશો તો બરાબરના ધંધે લાગશો. હું પોતે ધંધે ચડું છું તો તમે ધંધે ચડશો. હું જે સિમ્પલ કન્સેપ્ટથી તમને ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એને થોડો ખરખો ધ્યાનમાં રાખો. જ્યારે પણ બાળકો નફો થતો હશે
ત્યારે સેલિંગ પ્રાઇસ વધુ હશે. જ્યારે પણ બાળકો ખોટ જતી હશે ત્યારે સેલિંગ પ્રાઇસ ઓછી હશે. કોના કરતા? કોસ્ટ પ્રાઇસ કરતા. પાકું? હવે બીજી વાત, તમે કોઈ પણ દાખલો ગણો છો ત્યારે સીધો હિસાબ ઈ કરવાનો. સૌથી પહેલા તો તમારે કહેવાનું કે તમને નફો થાય કે ખોટ થાય. હું તમને 2-4 પ્રશ્નો પૂછું છું. 80 રૂપિયાની વસ્તુ 82 રૂપિયામાં વેચું તો નફો થાય કે ખોટ થાય? નફો થાય. 40 રૂપિયાની વસ્તુ 35 રૂપિયામાં વેચું તો નફો થાય કે ખોટ થાય? ખોટ થાય. પાકું? હવે આગળ 500 ગ્રામ માલ આપવાનું કઈ અને હું 350 ગ્રામ માલ આપું તો મને ફાયદો જાય કે નુકસાન જાય? 500 ગ્રામ માલ આપવાનું કઈ અને હું તમને 350 ગ્રામ માલ આપું તો મને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. પાકું? હવે 500 ગ્રામ માલ આપવાનું કઈ અને હું તમને 600 ગ્રામ માલ આપું તો મને ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન થાય. આ બધી તમને ખબર પડે છે. હજી આગળ 1 રૂપિયાની 5 વસ્તુ આપવાની હોય એની જગ્યાએ હું તમને 1 રૂપિયાની 4 વસ્તુ આપું તો મને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. 1 રૂપિયાની 7 આપવાની હોય અને હું 1 રૂપિયાની 8 આપું તો મને નુકસાન જાય. ડન છે? હજી એક વસ્તુ બાકી છે. હું તમારી પાસે લેવા આવું છું, બરાબર છે? 500 ગ્રામ લેવાની જગ્યાએ હું તમારી પાસેથી ચીટિંગ કરીને 600 ગ્રામ લઈ લઉં તો મને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. તમારી પાસેથી હું તમારી દુકાનમાં આવું છું, તમને એમ કહું છું કે મારે 500 ગ્રામ વજન જોઈએ છે. તમે એમ કહો જા પેલા ખૂણામાં જઈને જોખી લે. મને જોખવા દો છો, હું 500 ની જગ્યાએ 600 જોખું છું. પૈસા તમને 500 ના આપું છું અને લઉં છું તમારી પાસેથી 600, તો મને ફાયદો થાય કે નહીં? કોઈ પણ પ્રકારનું ચીટિંગ માણસ તો જ કરે જો પોતાને ફાયદો થતો હોય તો. આ બધા ટ્રાન્ઝેક્શન ખબર પડી ગઈ. હવે જ્યાં પણ ફાયદો થાય છે ત્યાં અંશ મોટો લખવાનો, છેદ નાનો લખવાનો. પાકું? જ્યાં પણ ફાયદો થાય છે ત્યાં અંશ મોટો લખવાનો, છેદ નાનો લખવાનો. જ્યાં પણ નુકસાન જાય છે ત્યાં અંશ નાનો લખવાનો, છેદ મોટો લખવાનો. પાકું? ડન છે? ફાયદો હંમેશા ઉપર મોટું આવે અને નુકસાનમાં હંમેશા ઉપર નાનું આવે. નુકસાનમાં ઉપર નાનું આવે, ફાયદામાં ઉપર મોટું આવે. આ ખબર પડી ગઈ તમને? ચલો તો હવે આપણે દાખલા ગણશું. હજી એક વસ્તુ મારે તમને કહેવાની છે. રૂપિયા હારે રૂપિયાની સરખામણી થાય, વજન હારે વજનની સરખામણી થાય, નંગ હારે નંગની સરખામણી થાય. એ તો એમ જ હોય. ચલો હવે કરીએ દાખલા. કોઈ પણ અઘરામ અઘરો દાખલો તમે હેલાઈથી કરી શકશો. ચલો, એક અપ્રામાણિક વેપારી માલ ભાવ વેચે છે, એટલે રૂપિયામાં તો કઈ લખવાનું આવશે જ નહીં. અહીંયા સૌથી પહેલા ચાલુ થશે સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ. હા કે નહીં? હવે શું કીધું છે? 1 કિલો વજનના બદલે 800 ગ્રામ માલ આપે છે. 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. પાકું? બે વજન મેં મૂકી દીધા, 1000 ગ્રામ અને 800 ગ્રામ. 1000 ગ્રામ તમને કહું છું અને આપીશું તમને 800 ગ્રામ. મને ફાયદો થશે કે નુકસાન થશે? આમાં ચોખ્ખું કીધું છે લાભ જ થશે. તો ઉપર આંકડો મોટો આવે. આવે? આ બેમાં મોટો આંકડો કોણ છે? તો 1000 ઉપર આવે અને નીચે કેટલા આવે? 800. થઈ ગયું કે નહીં? એલા હા. તો આ તમારી સેલિંગ થઈ, આ તમારી કોસ્ટ થઈ. બસ થઈ ગયું છોકરાઓ. હા, તો 1000 સેલિંગ હોય, 800 કોસ્ટ હોય તો પ્રોફિટ કેટલો હોય? 200 નો. સેના ઉપર? હંમેશા કોસ્ટ ઉપર હોય, એટલે 800 ઉપર હોય. તો આનો જવાબ શું આવે? 25% ફાયદો થાય ગુણ્યા 100 કરો એટલે બસ પતી ગયું. ઘણા છોકરા શું કરે? 1200 ગ્રામનો ફાયદો ગણે, ખરેખર 800 એ ગણાય. એ સમજવામાં તકલીફ પડે છે, એટલે મેં આવો નિયમ બનાવી દીધો છે. બાકી સમજી નહીં કરી શકાય. દુકાનમાંથી જેટલો માલ ગયો હોય ને એના ઉપર નફો નુકસાન ગણાય. ખબર પડી? એટલા માટે. પણ એના કરતા આ કન્સેપ્ટ ગમે એવું ઊંધા ચતું એ તમને કરશે, સીધો જવાબ આવી જશે. ચલો, અહીંયા શું છે? જો લખવાનું તમારે આવા ચીટિંગ વાળા દાખલામાં સેલિંગ પ્રાઇસ છેદમાં કોસ્ટ પ્રાઇસ. માલ તો ભાવ જ વેચ્યો છે. 1 કિલોનું કઈ 960 ગ્રામ વજન આપ્યો છે. ટૂંકમાં 1000 ગ્રામનું કઈ અને તમને મેં 960 ગ્રામ વજન આપ્યો. ડન છે? તો ફાયદો થયો. ફાયદો થાય એટલે ઉપરનો આંકડો મોટો આવે 1000 અને નીચે આવે 960. તો પ્રોફિટ કેટલો આવે? આ બેનો તફાવત 40. 40 નો પ્રોફિટ શેના ઉપર? 1000 ઉપર કે 960 ઉપર? 960 ઉપર. અને ગુણ્યા કેટલા આવે? 100. 0 0 4 ઉડે તો 24. થઈ ગયું કે નહીં?
100 ભાગ્યા 24 એટલે 24 ચોક 96, 4 પોઈન્ટ સમથિંગ થાય. ચારે ભાગ હાલે ને એટલે આખો ગણવાની જરૂર નથી. તો જવાબ શું આવશે? 4.17%. કોઈ ડાઉટ હોય તો કહો મને. બસ થઈ ગયું. અપ્રામાણિકતાના ગમે એટલા દાખલા હોય થઈ ગયા. ડન છે. ચલો આગળ જઈએ. એક અપ્રામાણિક વેપારી તેનો માલ ભાવ વેચવાનો દાવો કરે છે, પરંતુ 1 કિલો વજન માટે ઓછું વજન વાપરે છે અને આટલા ટકાનો ફાયદો કરે છે. હા, હવે હું શું કહું છું? કોસ્ટ પ્રાઇસ તમારી કેટલી હોય? 100%. હા કે નહીં? અને પ્રોફિટ કેટલો હોય? 6 ચોક 24 ને 25/6%. હા કે નહીં? તો મને તમે અહીંયા સેલિંગ પ્રાઇસના ટકા લખાવો. આ બેના સરવાળા જેટલા થાય. આ બેનો સરવાળો થશે 625/6%. થશે કે નહીં? એટલે હા, હવે આપણે પેલું લખીએ SP/CP. લખશું કે નહીં? તો 1 કિલો વજન માટે શું આપે છે? 1 કિલો વજનમાં તમે આપશો વધારે કે ઓછું? હે? ઓછું આપશો તો 1000 ઉપર આવશે, નીચે x આવશે. બરાબર છે. અને બરાબર શું આવે? સેલિંગના ટકા કેટલા છે? 625/6%, એટલે ભાગ્યા 100. આવું થાય કે નહીં? એટલે સમજાણું? હું બીજી વાર લઉં. કોસ્ટ પ્રાઇસ 100% છે, પ્રોફિટ 25.6% છે, તો સેલિંગ પ્રાઇસના ટકા આટલા થયા. આ થઈ ગયું. હવે તમારે અહીંયા ખાલી એસપી અને સીપી નો રેશિયો જ લખવાનો છે. હા, 1 કિલો વજન આપવાનું છે, તમે આપશો ઓછું એટલે તમને ફાયદો થશે. ફાયદો થશે એનો મતલબ કે નીચે ઓછું આવે ને ઉપર વધારે આવે. વધારે કોણ છે? 1000. નીચે કેટલું આપશો એ શોધવાનું છે, એટલે x. અને બરાબર સેલિંગ પ્રાઇસના ટકા લખો. સેલિંગ પ્રાઇસના ટકા કેટલા છે? 625/6%, એટલે ભાગ્યા 100. થઈ ગયું. બસ હવે કાંઈ કરવાનું નથી. 25 ઉડે તો 25, 25 ઉડે તો 24, અહીંયા 25 ઉડે તો 40. તો x બરાબર 960 ગ્રામ આપશો. ભાઈ સમજાણું? ઊંધો પ્રશ્ન હતો. શું હતો? ઊંધો પ્રશ્ન હતો. ડન છે. ચલો નેક્સ્ટ. એક અપ્રામાણિક વેપારી ખર્ચ કિંમત ઉપર 10% નુકસાન સાથે માલ વેચે છે, પરંતુ 20% ઓછા વજનનો ઉપયોગ કરે છે. આપણે કાંઈ કરવાનું નથી. સેલિંગ પ્રાઇસ અને છેદમાં કોસ્ટ પ્રાઇસ આવું લખશું. 10% નુકસાન થયું એટલે 90% થયા. ટૂંકમાં સેલિંગ પ્રાઇસ 90 હોય ને કોસ્ટ પ્રાઇસ 100 હોય. નુકસાન થયું ને એટલે ઉપર આંકડો નાનો આવે. મેં બરાબર લખ્યું છે. હવે આગળ 20% ઓછું વજન એટલે 80% આવે. 80% ને 80% એટલે 80/100 થાય. એલા હા, પણ શું થયું છે? ઓછું વજન છે એટલે ઉપરનો આંકડો મોટો આવે. ફાયદો થાય છે ને, એટલે આને ઉલટું લખવાનું. એટલે શું લખવાનું? 100/80. એલા સમજાણું? ફરીથી લઉં. અહીંયા 2% વાળી છે. એક શેની છે? ભાવની. અને બીજી શેની છે? વજનની. બે વસ્તુ નોખી છે એટલે નોખી લખવાની થશે. એ પાક્કું છે. આમાં શું થાય છે તમે મને કયો છો? નુકસાન જાય છે. નુકસાન જતું એટલે ઉપર 10% નુકસાન એટલે 90% આવે. 90% છે. આ શું છે? ટકા છે. આને ગુણોત્તરમાં લખવા હોય તો 90/100 લખાય. આમાં તમને નુકસાન જાય છે એટલે ઉપરનો આંકડો નાનો આવે. એટલે આ ગુણોત્તર એમનેમ લખવાનો. હા, હવે બાજુમાં ગુણાકાર કરી અને 20% ઓછું વજન એટલે તમે કેટલું વજન આપો છો? 80%. 80% એટલે 80/100 થાય. આમાં તમને શું થાય છે છોકરાઓ? ફાયદો. ફાયદો થાય છે તો આંકડો ઉલટો કરી નાખો. ઉપર આંકડો મોટો આવવો જોઈએ ફાયદાવાળામાં. એટલે 100/80. બસ પતી ગયું. થઈ ગયું કે નહીં? તો આ 100 ઉડી જશે, આ ઉડી જશે. થઈ ગયું કે નહીં? તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 9. અને કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? 8. તો પ્રોફિટ કેટલો આવે? 1. શેના ઉપર? 8 ઉપર. 1/8 એટલે 12.5%. થઈ ગયું. તમારે આને સમજીને કરવો હોય તો સમજીને કરી શકાય છે. 90%, 10% નુકસાન એટલે 90%, અને 20% ઓછું વજન એટલે કેટલું વજન? 80%. ટૂંકમાં 80 ની વસ્તુ 90 માં વેચો છો. એમે તમે સમજી શકતા હોય તો કરાય, પણ બધાય દાખલા આ રીતે તમે નહીં સમજી શકો. આ મેથડમાં સમજશો નહીં તો થશે, પણ હું બે રીતે કરીશ.
80%, 20% ઓછું વજન આપ્યું એટલે 80% આપ્યું એટલે 80% ભાવ થયો. 80% ભાવના તમે 90% લીધા, બરાબર ને? 80 ના તમે 90 લીધા, એવું કહી શકો. એટલે કેટલાનો ફાયદો થયો? 10 નો. શેના ઉપર? 80 ઉપર. થઈ ગયું ને? મોઢે ડાયરેક્ટ થાય, પણ એ સમજવું અઘરું છે. પરિસ્થિતિ ઉલટી કરશે ને તો સમજવામાં તકલીફ પડશે. આમાં ક્યાંય વાંધો જ નહીં આવે. નફો થતો એમાં ટકા ઉપર મોટા લખવાના, આંકડો મોટો છેદમાં નાનો. ડન છે? ચલો બીજો કરીએ. અહીંયા શું છે? 10% નફો થાય છે એટલે 110% આવે, અને 20% નફો ઓછું વજન આપીને કમાય છે એટલે 80% આવે. ટૂંકમાં 80% માલ આપ્યો તમે, એટલે 80 રૂપિયાનો માલ આપ્યો. 80 રૂપિયાનો માલ આપ્યો ને 110 રૂપિયા લીધા, એટલે 30 રૂપિયાનો નફો થયો. શેના ઉપર? 80 ઉપર. એટલે 3/8 નો નફો થયો, એટલે 37% નફો થયો. આ સમજીને મેં ડાયરેક્ટ કર્યો. આમ સમજાતું હોય તો આમ કરો. માની લો કે આમ નથી સમજાતું તો આપણે એમનેમ કરીએ. સેલિંગ છેદમાં કોસ્ટ. 10% નફો એટલે 110% નફો છે ને, એટલે ઉપર મોટો આંકડો ગુણ્યા 20% નફો ઓછું વજન આપીને કમાય. એટલે 20% ઓછું વજન આપ્યું છે તમે તો 80% આપ્યું. 80%માં નફો થાય છે એટલે ઉપર 100 લખવાના, નીચે 80 લખવાના. 100 ઉડી ગયા, થઈ ગયું. તો સેલિંગ પ્રાઇસ 11 રૂપિયા છે અને કોસ્ટ પ્રાઇસ 8 રૂપિયા છે, એટલે પ્રોફિટ 3 નો. શેના ઉપર? 8 ઉપર. તો 100 એ કેટલો? જવાબ આવશે 37.5%. મેં બે રીતે તમને સમજાવ્યું. ડન છે? ચલો, જેટલું વજન ઓછું આપો એટલી કોસ્ટ પ્રાઇસ ઘટી જાય. વજનમાં કોઈ પણ જાતની તમે ઘાલમેલ કરો તો એટલી કોસ્ટ પ્રાઇસ ઘટી જાય. શરૂઆતના બે દાખલા તમે એ રીતે કરી શકો છો. સમજી લો. ક્યાંય ગયો? આપણે આ કર્યો ને 800 ગ્રામ વાળો, તો 1 કિલોના બદલે 800 ગ્રામ આપ્યું. ટૂંકમાં 800 નો માલ આપ્યો અને લીધા કેટલા? કીધું એટલા લીધા અને દીધું એટલાની કોસ્ટ પ્રાઇસ. જે આપો તે કોસ્ટ પ્રાઇસ, હા ને, અને જે બોલો તે સેલિંગ પ્રાઇસ. તો કીધું કેટલાનું? 1 કિલોનું, અને આપ્યું કેટલું? 800 ગ્રામ. એટલે 200 ગ્રામનો ફાયદો થયો ને. કેના ઉપર ફાયદો ગણવાનો? આપ્યું હોય એના ઉપર, એટલે 800 ઉપર. આ સમજીને થાય, બરાબર છે? એટલે સમજવું હોય તો સમજીને કરી શકો છો, પણ અઘરો દાખલો પૂછશે તો સમજીને કરવામાં તકલીફ પડશે. આ રીતે કોઈ પણ દાખલો હશે થઈ જશે. ચલો એના પછી લઈએ. 1 મીટરની જગ્યાએ 90 સેન્ટીમીટર કાપડ આપે છે, એટલે 10 સેન્ટીમીટરનો ફાયદો થયો ને. શેના ઉપર? તો કે સાહેબ આપ્યું હોય એના ઉપર. કેટલા ઉપર? 90 ઉપર. થઈ ગયું કે નહીં? તો 1/9 નો ફાયદો થયો, એટલે 11.11% થાય. 1/9 એટલે ગુણ્યા 100 કરો એટલે થઈ ગયું. અને પેલી રીતે કરવું હોય તો SP છેદમાં CP. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. મોટો આંકડો ઉપર આવશે, ફાયદો થાય છે ને, એટલે છેદમાં 90. તો નફો કેટલાનો થયો? 10 નો. છેદમાં 90 અને ગુણ્યા 100. તો 11.11% નો નફો થાય. તો આમાંથી એક પણ નહીં. ચલો, એક વેપારી 10% નફાથી વસ્તુ વેચે છે એટલે 110 આવે, પરંતુ 20% વસ્તુઓ ખરાબ નીકળે છે એટલે 20%ની નુકસાની થઈ. હા ને? તો તેને એકંદરે કેટલા ટકા નુકસાની જશે? બરાબર છે? તો અહીંયા હવે તમે એમ કહો કે 80, આ 20% નુકસાની એટલે 80 લઈને કરશો સમજીને, તો નહીં થાય. સમજીને કરવો હોય તો આ દાખલો કેમ થાય? તો કે 100 વસ્તુ તમે લીધી 100 રૂપિયાની, બરાબર છે? એક વસ્તુ 1 રૂપિયાની છે એટલે 100 રૂપિયા તમારી કોસ્ટ પ્રાઇસ થઈ. હા, તમે આ હોય વસ્તુ રહી, બરાબર છે, એને વેચશો કેટલામાં? 1 રૂપિયો ને 10 પૈસામાં. 10% નફો લીધો, પણ વસ્તુ 100 નહીં વેચાય. કેટલી વેચાશે? 80 વસ્તુ, અને દરેક વસ્તુ 1.1 ની વેચાશે એટલે 88 રૂપિયામાં વેચાશે. હા, લીધી હતી કેટલામાં? 100 રૂપિયામાં. વેચાણી કેટલામાં? 88માં. તો 12 નો નુકસાની ગઈ, તો 12% લોસ જાય. આ રીતે. ડન છે? હવે આને આપણે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થી પણ કરી શકીએ. પેલા શું કર્યું તમે? 10% નફો, હા ને? પછી વસ્તુ તમારી 20% ખરાબ હતી, જે કઈ ખરાબ નીકળે એને ખોટ ગણાય. મેં કીધું તું પ્લસ માઇનસ માઇનસ, અને આ બેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે 2. તો શું આવે? 12% લોસ. આમ પણ થાય, વારાફરતી થાય. અને આપણે જે શીખ્યા એ રીતે પણ થાય. 10% નફાથી એટલે 110 છેદમાં 100. એટલે હા, પરંતુ 20% વસ્તુઓ ખરાબ નીકળે તો કેટલા આવશે? 100 છેદમાં 80. ના, આમ નહીં થાય. અહીંયા ચીટિંગ નથી.
ચીટિંગ નથી. આ 100 ઉડી જાય ના, આમ નહીં થાય. આમાં નફો નથી થતો. 20% સોરી, હા હા આમ થશે પણ આમ થશે. 10% નફો એટલે 110/100 થાય. પછી અહીંયા 20% વસ્તુ ખરાબ નીકળે. ખરાબ નીકળે એટલે છોકરો નુકસાની જાય. નુકસાની જાય તો ઉપરનો આંકડો નાનો આવે, નીચેનો આંકડો મોટો આવે. થઈ ગયું ને? તો શું આવ્યું? 88/100. આને શું કહેવાય? સેલિંગ પ્રાઇસ. આને શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ. આ વખતે કોસ્ટ પ્રાઇસ વધારે એટલે 12 રૂપિયાનો લોસ ગયો. શેના ઉપર? 100 ઉપર. થઈ ગયું કે નહીં? એલા હા, આયુષી હું પૂછ્યું સમજાણું નહીં ભાઈ. આ સમજાણું તમને? મેં જો દાખલો એક તો સીધે સીધો તમે પેલા તો હાવ સિનારીઓ સમજીને કરવો હોય તો તમે એક વસ્તુ પેલા વાર્તા સમજીએ. 1 રૂપિયામાં લો છો. હા, ધારો કે 100 વસ્તુ છે. 100 વસ્તુ 100 રૂપિયામાં લેશો. પાકું કે નહીં? એટલે કોસ્ટ પ્રાઇસ તમારી 100 રૂપિયા થઈ ગઈ. થઈ ગઈ. હવે એક વસ્તુ 10% નફો એટલે 1.1 રૂપિયામાં વેચશો. હા ને? હવે હોય વસ્તુ વેચશો તમે? ના સાહેબ, 20 વસ્તુ ખરાબ નીકળી છે તો કેટલી વસ્તુ વેચશો? 80 વસ્તુ. 1.1 રૂપિયાની એક તો 80 વસ્તુના 88 રૂપિયામાં વેચશો. આવું થશે કે નહીં? તો સેલિંગ પ્રાઇસ તમારી કેટલી થાય? 88 રૂપિયા. આ હાવ દેશી હિસાબ કરીને કર્યું એટલે 12 રૂપિયાની ખોટ ગઈ. શેના ઉપર? 100 ઉપર. એટલે 12% લોસ જાય. આ મેં તમને હાવ કાયદેસર સમજાયું, એક જેને કહેવાય ને સિનારીઓ ક્રિએટ કરીને. થઈ ગયું? હવે તો કે મેથડ નંબર 2. મેથડ નંબર 2 માં છોકરાઓ આપણે શું કરીએ છીએ? તો કે મેથડ નંબર 2 માં આપણે સીધે સીધું કે પેલા 10% નફો થયો અને પછી શું થયું? વસ્તુ ખરાબ નીકળી એટલે 20% લોસ થયો. વારાફરતી થયું તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય. પ્લસ માઇનસ -2 આવશે તો 12% લોસ જશે. થઈ ગયું? અને ત્રીજી આપણી જે ચીટિંગ વાળી મેથડ હતી એનાથી આપણે ચાલીએ તો સેલિંગ પ્રાઇસ છેદમાં શું આવે? કોસ્ટ પ્રાઇસ. 10% નફો એટલે 110% થાય તો પાકું છે. આમાં નફો થાય છે ને તો ઉપર મોટો આંકડો આવશે ગુણ્યા 20% વસ્તુ ખરાબ નીકળે છે એટલે 80% થશે. ખરાબ નીકળે એટલે માઇનસ થાય, 80% થશે. હવે ખરાબ નીકળે એટલે નુકસાની જાય. નુકસાની જાય તો ઉપરનો આંકડો નાનો આવે અને નીચેનો આંકડો મોટો આવે. થઈ ગયું કે નહીં? તો 88 અને છેદમાં 100. આ થઈ તમારી સેલિંગ પ્રાઇસ, આ થઈ તમારી કોસ્ટ પ્રાઇસ. તો 12 ની નુકસાની. જે યાદ આવે, જેવી રીતે ઘસવું હોય એ રીતે આ દાખલો તમે ઘસી શકો છો. હવે એના પછીનો ક્વેશ્ચન. એક વેપારી વસ્તુ ખરીદતી વખતે તેમજ વેચતી વખતે 10%ની ઘાલમેલ કરે છે તો તેનો નફો શોધો. અહીંયા શું થાય છે? જ્યારે ખરીદી કરે છે ત્યારે 10%ની ઘાલમેલ કરે છે અને જ્યારે વેચે છે ત્યારે 10%ની ઘાલમેલ કરે છે. હું તમને સાદી ભાષામાં કહું તો હું જ્યારે લેવા જાઉં, હું વેપારી છું, હું જ્યારે બીજા પાસેથી લેવા જાઉં ત્યારે 100 ગ્રામનું કહી અને 110 ગ્રામ લઈશ. હા, અને જ્યારે તમે મારી પાસે લેવા આવશો ત્યારે તમને હું 100 ગ્રામનું કહી અને 90 ગ્રામ આપીશ. ટૂંકમાં મને 20 ગ્રામનો ફાયદો થશે. કેટલા ઉપર? 110 ઉપર. મેં જે લીધું હોય એના ઉપર ફાયદો થાય. સમજાણું? એટલે 20 ગ્રામનો ફાયદો થાય શેના ઉપર? 110 ઉપર. ના ના, 90 ઉપર થાય. શેના ઉપર થાય? 90 ગ્રામ ઉપર. મેં તમને 90 જ આપ્યું ને, હજી મારી પાસે 20 ગ્રામ પડ્યું હશે, એમાં હજી ફાયદો થશે. જે આપ્યું હોય ને એના ઉપર ફાયદો. એટલે જ કહું ને આમાં ડખા થાય છે. એટલે થાય 2/9 એટલે 22.22% આવશે તમારો જવાબ. પણ એમાં નહીં મજા આવે. આપણે જેમ કરીએ છીએ ને એમ જ કરીએ. સૌથી હેલું એ પડશે. જુઓ છોકરાઓ, આ સેલિંગ પ્રાઇસ છે અને આ કોસ્ટ પ્રાઇસ છે. પાકું? પેલા તમે શું કર્યું? 10% વજન વધુ લીધું. હા કે ના? 10% વજન વધુ લીધું એટલે 110% લીધું. ફાયદો થયો કે નુકસાન થયું? 110% એટલે 110/100 થાય. ફાયદો થાય તો ઉપર મોટો આંકડો આવે એટલે 110/100 થશે. થઈ ગયું? હવે બીજું ટ્રાન્ઝેક્શન આવ્યું. એમાં શું થયું? એમાં મેં તમને 10% વજન ઓછું આપ્યું
એટલે 90% વજન આપ્યું, એનો મતલબ 90/100 થાય. આમાં મને ફાયદો થાય કે નુકસાન થાય? કોઈ મને કહેશે? ફાયદો થાય. ફાયદો થાય તો આંકડો ઉલટો લખવો પડે. તો શું લખવાનું? 100/90 આમ થશે. હવે આ અને આ ઉડી જાય તો 11/9. કેટલાનો ફાયદો? 2 નો. શેના ઉપર? 9 ઉપર. અને ગુણ્યા કેટલા આવશે? 100. થઈ ગયું કે નહીં? તો આનો હિસાબ તમે કરશો તો 22.22% આવશે. એટલે સમજાણું? બરાબર છે. પેલામાં શું થાય કે 20%નો ફાયદો થયો, પણ શેના ઉપર? જે વેચ્યું હોય ને એના ઉપર ગણાય, એટલે 90% ઉપર થયો. સમજાણું? તો જો સમજીને કરવું હોય તમારે તો જે માલ વેચો તેના પર નફો ગણવો. આ વાક્ય યાદ રાખવાનું. હું તમને એમ કહું કે 1 kgની જગ્યાએ 800 ગ્રામ આપો. જે માલ વેચો અથવા બ્રેકેટમાં હજી લખો આપો. કીધું શું નહીં, હકીકતમાં આપો. બરાબર છે? હજી લખી નાખું, હકીકતમાં આપો. 1 kgની જગ્યાએ મેં તમને કેટલો ગ્રામ આપ્યો? 800 ગ્રામ. તો ફાયદો કે નુકસાન જે હોય 800 ઉપર ગણાય. 800 ઉપર કેટલાનો? 200 ગ્રામનો. થઈ ગયું કે નહીં? આ સમજીને કરવું હોય તો ડન છે. હવે સેમ એ જ રીતે આપણે કયો દાખલો ગણતા હતા? આ હતો ને, આને એ રીતે આપણે ગણીએ. જોજો આને, હા આપણે એ રીતે ગણીએ. 100 ગ્રામનું કીધું અને લીધો કેટલો? 110 ગ્રામ. 100 ગ્રામનું કીધું અને દીધો કેટલો? 90 ગ્રામ. એટલે ફાયદો કેટલાનો થયો? 20 ગ્રામનો. કેટલાના વેચાણ ઉપર? દીધો એના ઉપર જ હોય ને, આપ્યો કેટલો? 90. આ સીધું થઈ ગયું. અને ગુણ્યા કેટલા કરવાના? 100. ડન છે. જે માલ આપો એના ઉપર ફાયદો સમજીને કરવો હોય તો. બરાબર છે? મેં તમને બે રીતે કર્યું. આ યાદ ન આવે તો ઓલું આ લખી નાખજો ક્યાંક. ચલો આગળ જઈએ. કે નામનો વ્યક્તિ ₹15 કિલોના ભાવે ઘઉં ખરીદે છે અને તેના પર 10% નફો મળે એ રીતે પ્રાઇસ ટેગ રાખે છે. અને એનું ખોટું ત્રાજવું 900 ગ્રામ હોય ત્યારે 1000 ગ્રામ દર્શાવે છે. તો ખરેખર મળતા નફાની ટકાવારી કેટલી હશે? આપણે કાંઈ કરવું નથી. સેલિંગ પ્રાઇસ અને છેદમાં કોસ્ટ પ્રાઇસ આવું લખીએ કઈ. બરાબર છે? તો 15 કિલોના ઘઉં લીધા ને 10% નફો લીધો તો 15 ની જગ્યાએ તમારે સીધા 110/100 લખવા હોય તો લખાય. હા ને? કેમ કે શોધવાનું શું છે? નફાની ટકાવારી. એટલે રૂપિયાની કોઈ જરૂર જ નથી તમારે. બરાબર છે? થઈ ગયું કે નહીં? હવે તો કે ગુણ્યા. તમે આમે લખી શકો છો કે 15 રૂપિયા કોસ્ટ પ્રાઇસ છે અને સેલિંગ પ્રાઇસ શું છે? તો કે 15 ના 110%. આમ થાય. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 15. સેલિંગ પ્રાઇસ કેટલી છે? 15 ના 110%. હવે આ 15 કાઢો તો વધશે તો છેલ્લે આ જ. સમજાણું? એટલે મેં કીધું તમને કે જરૂર નથી એની, જયારે ટકા જ શોધવા હોય ને ત્યારે. ટૂંકમાં આ હિસાબ થઈ ગયો. થઈ ગયો. હવે તમે વજન કેટલો આપશો? 900 ગ્રામ. બરાબર ને? તો જે આપશો 900, કીધું કેટલાનું? 1000. આમ થાય. ફાયદો થયો એટલે ઉપર મોટો આંકડો આવે એમ યાદ રાખશો તો વધારે હેલું પડશે. હવે 1, 2, 3 ને 4. 1, 2, 3 ને 4. હા ને? તો શું જવાબ આવ્યો? 11/9. તો કેટલો ફાયદો થયો? શેના ઉપર? તો 2/9 એટલે એટલો થઈ ગયો. થઈ ગયું ને? તો શું જવાબ આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે સમજાય છે? ચલો, તો આ મેથડ પૂરી થઈ ગઈ. હવેની ટૂંકી મેથડ શું છે? તો કે અલગ જથ્થામાં ભાવ આપ્યો હોય અને અલગ જથ્થામાં વેચતા હો. 2 રૂપિયાની 3 લઈને 3 રૂપિયાની 2 વેચો તો નફો થાય કે નુકસાન થાય? 7 રૂપિયાની 8 લઈ અને 14 રૂપિયાની 6 વેચો તો નફો થાય કે નુકસાન થાય? પેલા તો એ ખબર પડવી જોઈએ. અને પછી કેટલા ટકા થાય? હવે જ્યારે પણ બાળકો ભાવ અને વસ્તુ બંને અલગ અલગ આપે છે, જો અહીંયા 5 રૂપિયા છે તો અહીંયા કેટલા રૂપિયા છે? 6.
અહીંયા 6 વસ્તુ છે તો અહીંયા કેટલી વસ્તુ છે? 5. ટૂંકમાં બે ઊંધા ચતું કર્યું. ઘણીવાર ઊંધા ચત્તાની જગ્યાએ હાવ બદલાવી નાખશે. તો તમારે શું કરાય? કાં તો રૂપિયાને હરખા કરો, કાં તો વસ્તુને હરખી કરો. વસ્તુમાં હિસાબ ઉલટો થાય. વધારે વસ્તુ આપો તો નુકસાન જાય, એટલે ઉલટું થાય, સમજવું અઘરું પડે. એટલે તમારે એક જ આઈડિયા રખાય કે સમાન જથ્થો કરાય. શું કરાય? જથ્થો સમાન કરાય. સમજાણું? તો શું કરવાનું? વસ્તુ બંને કિસ્સામાં સરખી કરવી. અહીંયા કેટલી વસ્તુ છે? 6. અહીંયા કેટલી વસ્તુ છે? બેયને હરખી કરવી હોય તો 30 વસ્તુ થાય. હા ને? હિસાબ કરવામાં મજા આવે, અન્ડરસ્ટેન્ડિંગ હરખું થાય. એટલે પેપર સેટર હંમેશા રકમ ઊંધી આપશે, આપણે એ રકમ મજા આવે એવી કરશું. તમે એક હિસાબ કરો કે 30 વસ્તુ લીધી. સમજાણું? 6 વસ્તુના 5 રૂપિયા છે તો 30 વસ્તુના કેટલા થાય? 25 રૂપિયા થાય. આ હિસાબ થાય. હવે અહીંયા 5 વસ્તુ નથી, અહીંયા કેટલી વસ્તુ છે? 30 વસ્તુ છે. તો આ રૂપિયા કેટલા થાય? 36 રૂપિયા થાય. હવે સમજવામાં મજા આવે. 30 વસ્તુ 25 રૂપિયામાં લીધી અને એ બધી 30 વસ્તુ 36 માં વેચી. હિસાબ થઈ ગયો ને? લીધી હતી કેટલામાં? 25 માં. વેચી કેટલામાં? 36 માં. એટલે 11 રૂપિયાનો ફાયદો થયો 25 ઉપર. હા ને? તો ગુણ્યા કેટલા આવે? 100 ટકા થઈ ગયા ને? તો કેટલા ટકાનો ફાયદો થાય? 44 ટકાનો. ભાઈ સમજાણું? સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરી દો. આ નવી મેથડ હતી. ડન છે? બરાબર ને? તો શું કરવાનું છોકરાઓ? જથ્થો હરખો કરવાની ટેવ પાડવાની. રૂપિયા કરતા રૂપિયા હરખા કરીને કરી શકો છો, પણ રૂપિયામાં પછી ગણતરી ઉલટી થશે. ડન છે? ચલો હવે બીજી વસ્તુ લઈએ. કેટલા કેળા છે? 10. અને પછી કેટલા કેળા છે? 6 કેળા. તો આપણે 30 કેળા કરશું. 60 કરી શકો છો. આ 30 કેળા. બરાબર? 10 કેળાના 6 રૂપિયા, તો 30 કેળાના કેટલા? 18 રૂપિયા હશે. હવે અહીંયા શું છે? 4 રૂપિયાના 6 કેળા. આપણે કેટલા કેળા કરવા છે? 30 કેળા. એટલે 5 ગણા કર્યા તો અહીંયા શું થાય? 20 રૂપિયા. બસ થઈ ગયું. 18 રૂપિયાના લીધા અને 20 રૂપિયાના દીધા, એટલે 2 રૂપિયાનો ફાયદો થયો. શેના ઉપર? 18 ઉપર. બરાબર ને? ગુણ્યા 100. તો 2 ઉડે તો 9. 100/9 એટલે 11.11% ફાયદો થાય. એક વસ્તુ તમને કહું, થોડુંક આમ તો મેં શીખવાડ્યું છે પણ ફરીથી યાદ કરાવો. જો 1/9, 2/9, 3/9, 4/9 આવી રીતે હોય ને, સોરી 9, 1 હોય ને તો 4 એકડા કરીને 2 પોઈન્ટ, આ સીધા ટકા થાય. 2 છે તો 4 બગડા કરો, સીધા ટકા થાય. 3 છે તો 4 તગડા. ટૂંકમાં 11 ગુણી નાખવાનું. આને 11 ગુણો તો 44.44. થયું કે નહીં? થયું કે નહીં? હવે એવી રીતે હું 7/9 કહું તો 77.77. ખબર પડી? એવી રીતે હું 8/9 કહું તો 88.88%. આવી રીતે યાદ રખાય, એટલે ભાગાકાર કરવો ન પડે. હવે આ 1/9 છે, એવી રીતે 1/11 હોય તો આને 9 ગુણી નાખવાનું. શું કરવાનું? 9.09. એલા હા, 2/11 હોય તો 18.18. આને ટૂંકમાં 9 ગુણવાના અંશને. છેદમાં 11 હોય તો અંશને 9 ગુણવાનો. છેદમાં 9 હોય તો અંશને 11. ટૂંકમાં અવર હવર કરવાનું. છેદમાં 9 હોય તો અંશને 11 ગુણવાનો. છેદમાં 11 હોય તો અંશને 9 ગુણવાનો. હવે હું તમને એમ કહું કે 3/11, તો આને 9 ગુણો છે 2 વાર. 27 અને 27, 2 આંકડા પછી પોઈન્ટ. માની લો કે હું તમને એમ કહું કે 6/11 છે, તો આને શું લખવાના? 54.54%. આ જલ્દી થાય. સમજાણું? ચલો, તો અહીંયા એ જ રીતે હતું 2/9, સોરી 1/9, એટલે 1 છેદમાં કેટલા છે? 9, તો 11 ગુણી નાખો, 11.11. ચલો, એક વ્યક્તિ 1 રૂપિયાની 6 ચોકલેટ ખરીદે છે. જો આ ચોકલેટ ઉપર 20% નફો કમાવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ. આવું થયું? હા કે નહીં? 1 રૂપિયાની કેટલી ચોકલેટ લીધી? 6 ચોકલેટ. હા કે નહીં? હવે 1 રૂપિયામાં કેટલી ચોકલેટ? અહીંયા શું સરખું છે? રૂપિયો સરખો છે. હા કે નહીં? તો આનો મતલબ એવો થયો કે 6 ચોકલેટ
માં 20% નફો કમાવો છે, એટલે આ છે ને એને 120% કરી દેવા છે ને, તો 6 એ 120 તો 100 એ કેટલા 5, પણ આ તમને સમજાણું નથી. હું તમને આ મારી સ્ટાઇલમાં સમજાવું. આપણે આની શરૂઆત ઘણી વખત થઈ ગઈ છે કે રૂપિયાની 5 લઈ અને રૂપિયાની 6 વેચો તો નુકસાની જાય. ટૂંકમાં જથ્થામાં ઉલટું હોય, ખબર પડી? વસ્તુ વધારે આપો તો નુકસાની જાય, વસ્તુ ઓછી આપો તો નફો થાય. આવું હોય કે નહીં? તો અહીંયા તમે એ જ રીતે લઈ શકો છો કે 1 રૂપિયામાં 6 આપો છો, આપવાની સોરી 1 રૂપિયામાં કેટલી છે 6 છે. પેલા તો કોસ્ટ પ્રાઇસ લખો 100 અને સેલિંગ પ્રાઇસ સોરી કોસ્ટ પ્રાઇસ 100, પ્રોફિટ કેટલો 20 અને સેલિંગ પ્રાઇસ કેટલી 120. થઈ ગયું કે નહીં? તો જે કાંઈ તમે આ ખરીદી છે એ તમારી વેચાણ ગણી લેવાની. ઉલટું હોય ને, મેં કીધું ને ઉલટું હોય, તો આને શું કરવાનું 6. થઈ ગયું ને? તો અહીંયા કેટલા આવે? થઈ ગયું કે નહીં? એટલે સમજાણું? જ્યારે પણ જથ્થો હોય વસ્તુ હોય ત્યારે હંમેશા ઇન્વર્સ પ્રોપોર્શનેટ હોય. બરાબર છે? ટૂંકમાં ચોકડી ગુણાકાર ના થાય, સીધો થાય. ડન છે? તો હવે તો આ ચોકડી જ થશે, લખ્યું સીધું એટલે હો. નહીં તો 1 રૂપિયાની 6 ખરીદી એટલે 6 લીધી વેચવાની કેટલી? હવે સીધો ગુણાકાર 100 ગુણ્યા 6 અને છેદમાં 120. 6 એ ઉડે તો 20, 20 એ ઉડે તો 5. થઈ ગયું? અને હાવ સમજીને કરવો હોય, હાવ સમજીને, તો હું તમને શીખવાડું. 1 રૂપિયાની 6 ચોકલેટ લીધી તો એક ચોકલેટ 1/6 રૂપિયાની લીધી. ચલો નથી મજા આવતી, હાવ પેલા હા ભૂલી જાવ બધું, હાવ એમનેમ કરીએ. 1 રૂપિયાની 6 ચોકલેટ લીધી તો એક ચોકલેટની કોસ્ટ પ્રાઇસ શોધો. ચલો મને કયો જઈને 1/6 રૂપિયા થાય. હા ને? હવે તમારે શું કરવું છે? 20% નફો. તો સેલિંગ પ્રાઇસ શોધો. એક જ ચોકલેટની લ્યો તો 1/6 ગુણ્યા 120/100 આવું થાય. 6 એ ઉડે તો 20, 20 એ ઉડે તો 5. ટૂંકમાં 1/5 રૂપિયામાં એક ચોકલેટ વેચો એટલે 20% નફો થાય. હા ને? 1/5 રૂપિયામાં એક ચોકલેટ વેચાય. હા ને? હા ને? તો 1 રૂપિયામાં કેટલી વેચાય? ચોકડી ગુણાકાર થશે 1 ગુણ્યા 1/1/5 એટલે આ કારણ વિનાની ગણતરીઓ વધારે થઈ. સોરી 1/5 ને છેદમાં એટલે 1 અને ઉપર શું આવશે 5, તો જવાબ આવશે 5. આ સમજીને, અઘરું નથી. એક ચોકલેટ લીધી કેટલામાં? 1/6 અને વેચશો કેટલામાં? 1/5. હા ને? તો આખા રૂપિયામાં કેટલી વેચાય? એનાથી ઉલટું એટલે 5. હા ને? હું તમને એમ કહું રૂપિયામાં 11 ચોકલેટ છે તો એક ચોકલેટનો ભાવ કેટલો થાય? એનાથી ઉલટો થાય. હા, હું તમને એમ કહું કે 2 રૂપિયામાં 5 ચોકલેટ છે તો એક ચોકલેટનો ભાવ કેટલો થાય? 2/5 થાય. અહીંયા 1 રૂપિયામાં હતી ને? હવે આથી ઉલટું કહું કે એક ચોકલેટ 1/3 રૂપિયાની છે તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? 3 ચોકલેટ આવે. હા ને? એક ચોકલેટ 1/7 રૂપિયામાં આવે છે તો રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? 7. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? એટલે હા, તો એ રીતે અહીંયા કરું તો હવે ફરીથી કરું છું અને પછી આપણે ટૂંકું કરશું. આ તો હવે તમારો શોખ પૂરો કરવા માટે હું કરું છું. ચલો, 1 રૂપિયાની 6 ચોકલેટ એટલે 1/6 ભાવ થયો. વેચાણ કિંમત 1/6 ના 120% એટલે 1/5 થયો ભાવ. ટૂંકમાં એક ચોકલેટ 20 પૈસાની થઈ. 1/5 રૂપિયો એટલે 20 પૈસાની થઈ.
તો આખા રૂપિયામાં કેટલી ચોકલેટ આપશો? 5. આ થઈ ગયું સીધું. પણ અહીંયા દર વખતે છેદ ઉડેના ભાગ હાલે એવું જરૂરી નથી. આના કરતા તમે સીધે સીધું આવું લખો, સીપી અને એસપી. હા ને, અહીંયા શું છે? વસ્તુ કેટલી છે? 6 લીધી અને આપવાની કેટલી ખબર નથી. ટકા કેટલા છે? 100 અને અહીંયા ટકા કેટલા છે? 120. હા, જ્યારે પણ બાળકો વસ્તુ આવે ત્યારે ચોકડી ગુણાકાર નહીં થાય. કેવો ગુણાકાર કરવાનો? સીધો. આ સહેલું પડશે. 100 ગુણ્યા 6 અને છેદમાં 120. 6 ઉડે તો 20, 20 ઉડે તો 5. આ સમજાણું? તો હું અહીંયા એક વાક્ય લખું, વસ્તુમાં હિસાબ થતો હોય ત્યારે વ્યસ્ત પ્રમાણ થાય. એટલે ચોકડી ગુણાકાર ન કરતા સીધો ગુણાકાર કરવો. આ થોડુંક યાદ રાખવા જેવું થશે. થઈ ગયું? લખો અહીંયા સીપી અને એસપી. પેલા ટકામાં લખો 100 અને 120. આ શેમાં લખ્યું? ટકામાં. અહીંયા લખો વસ્તુ લીધી કેટલી? 6. આપવાની કેટલી? એલા હા, હવે તો કે ચોકડી ગુણાકાર નહીં થાય. કેવો ગુણાકાર થશે? સીધો. એટલે 100 ગુણ્યા 6 અને છેદમાં કેટલા? 120. જવાબ આવશે 5. આ સમજાણું? એલા સમજાણું? બહુ હા ન આવી? હા, તો વાંધો નહીં. થઈ ગયું? હવે એવો ક્વેશ્ચન છે ના? ચલો હું તમને એક આપું. 1 રૂપિયાની 5 લઈ 1 રૂપિયામાં કેટલી વેચતા 25% નફો થાય? ચલો ગણો જોઈને. અમિત ઉતાવળ થઈ ગઈ. યશપાલસિંહ ઉતાવળ થઈ ગઈ. કિંજલ બરાબર, ધર્મેન્દ્ર બરાબર, હેતલ બરાબર. હવે બધાના જવાબ બરાબર. રવિ થાપલિયા ખોટું છે, દેવાંશી ખોટું છે. 1 રૂપિયાની 5 લઈને 1 રૂપિયામાં કેટલી વેચતા 25% નફો થાય? બરાબર છે. જુઓ, આ સીપી લખો, આ એસપી લખો. આ કેટલા લખું? 100. આ કેટલા લખું? 125. આ ડન છે. લીધી કેટલી? 5 અને વેચવાની કેટલી? આવું થઈ ગયું. હવે ચોકડી ગુણાકાર નહીં થાય. ગુણાકાર કેવો થશે? સીધો. 100 ગુણ્યા 5 અને નીચે 125. તો જવાબ શું આવશે? 4. થઈ ગયું? હવે આથી હું ઉલટો ક્વેશ્ચન પૂછું. 1 રૂપિયાની 5 લઈ 1 રૂપિયામાં 3 વેચતા કેટલા ટકા નફો થાય? આવું તમને હું પૂછી શકું? 1 રૂપિયાની 5 લઈ અને 1 રૂપિયામાં 3 વેચતા, હા ને, કેટલા ટકા નફો થાય? તો કરશું અહીંયા સીપી અને એસપી. 1 રૂપિયાની કેટલી લીધી? 5 અને વેચી કેટલી? 3. સીપી કેટલી લખવાની? 100. તો એસપી કેટલી? આવું થાય. હવે ચોકડી ગુણાકાર નહીં થાય. ગુણાકાર કેવો થશે? સીધો. તો 5 ગુણ્યા 100 છેદમાં 3. આવું થશે. તો શું થશે? 166.66 થશે. તો નફો કેટલો થાય? 66.66. હજી આ થોડીક ઉતાવળ થઈ ગઈ. અહીંયા પ્રોફિટ લખો તો કેટલો થાય? 2 થાય. હવે તમે ગુણાકાર કરો. કેવો ગુણાકાર થશે? ના, એમ નહીં થાય, આમ જ થશે. સીપી 5, એસપી 3. 1 રૂપિયાની 5 લઈ, હા બરાબર છે, આ જ થશે, આમ જ થશે. આ થઈ ગયું ને?
હવે કેવો ગુણાકાર થશે? સીધો ગુણાકાર. તો 5 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? 3. તો 166.66% થશે. આ શું થશે? તમારી સેલિંગ પ્રાઇસ. એલા હા ને? તો પ્રોફિટ કેટલો આવે? 66.66%. સમજાણું? ચલો હજી એક કરો. 1 રૂપિયાની 8 લઈ 1 રૂપિયાની 5 એમ વેચતા કેટલા ટકા નફો થશે? ચલો બોલો. ચલો હવે વસ્તીને ગોખાઈ ગયું. થોડુંક સમજવામાં અટપટું પડે છે, પણ હવે જવાબ બધા ગોખાઈ ગયું છે એટલે જવાબ બધાને આવી ગયો છે. બરાબર ને? અહીંયા સીપી અને અહીંયા એસપી. સીપી કેટલી? 8. એસપી કેટલી? 5. આ કેટલા? 100. તો આ કેટલા? પેલા હા ને? તો 8 ગુણ્યા 100 અને છેદમાં કેટલા? 5. 5 એ ઉડે તો 20. 20 અઠ્ઠા 160. તો અહીંયા શું આવશે? 160. થઈ ગયું કે નહીં? એલા હા. તો 60% નફો થાય. બીજું તમે એમ કરી શકો છો કે 3 વસ્તુનો નફો થયો ને, ઓછી દીધી એટલે 3 નો ફાયદો થયો ને. શેના ઉપર? જે આઈપી હોય એના ઉપર. બંનેમાં વસ્તુઓ સરખી કરીને પણ થઈ શકે. હા, સરખી કરી નહીં થઈ શકે કે 1 રૂપિયાની 8 લીધી એટલે અહીંયા કરો 40. 40 લીધી, કેટલા રૂપિયામાં લીધી? 5 રૂપિયામાં. એલા હા. અને 1 રૂપિયાની 5 એટલે 40 વેચીને કેટલા રૂપિયામાં? 8 રૂપિયામાં. હા બસ, તો આઈ થાય. ખોટ વાળો ક્વેશ્ચન કરાવો. હા એલા હા ને? તો આપણે આજ રાખો ને, આજ હેલું પડશે તમને. બરાબર છે? આજ આપણે રાખીએ, આજ તમને હેલું પડશે. જુઓ છોકરાઓ, પણ આમાં શું કરશો? 1 રૂપિયાની 6 ચોકલેટ લીધી. આ ચોકલેટ પર 20% નફો કમાવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? આમાં કેમ કરશું? આમાં રૂપિયા ને 1 રૂપિયો છે ને, ચોકલેટ 6 લીધી તો 6 ચોકલેટ વેચો તો કેટલામાં વેચાય? 1 રૂપિયો 20 પૈસામાં વેચાય ને? હા ને? 1 રૂપિયાની 6 ચોકલેટ લીધી અને 1 રૂપિયા 20 પૈસામાં 6 ચોકલેટ વેચી ને, તો 1 રૂપિયામાં કેટલી વેચવી જોઈએ? આમ થઈ જાય. હવે શું થાય? 6 છેદમાં 1.2 બરાબર કેટલા આવે? 5. થઈ ગયું કે નહીં? એટલે હા. તો આપણે છે ને એક જ થિયરી પકડીને ચાલીએ છીએ. ભાઈ અહીંયા ધ્યાન આપશો. હવે શું કરવાનું? વસ્તુ સરખી કરવી. આપણે આમ જ કર્યું હતું ને. જો આ દાખલામાં આપણે શું કર્યું હતું? ક્યાંય ગયો આ દાખલામાં? વસ્તુ સરખી કરી હતી. ચલો તો આમાં આપણે વસ્તુ સરખી કરશું. હા, એક વ્યક્તિ 1 રૂપિયાની 6 ચોકલેટ ખરીદે છે. જો આ ચોકલેટ પર 20% નફો કમાવવો હોય તો 1 રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી છે? આપણે એમ જ હિસાબ કરીએ કે 6 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? 6. તો 1 રૂપિયાની 6 ચોકલેટ છે. કેટલો નફો કમાવો છે? 20% નફો કમાવો છે એટલે 1.2 રૂપિયામાં 6 ચોકલેટ વેચશે. હા ને? એલા હા. હવે તો 1 રૂપિયામાં કેટલી વેચશે? આ ફાવશે? આ વધારે સહેલું પડશે. વસ્તુ હરખી રાખીને પછી હિસાબ કર્યો. 1.2 રૂપિયામાં 6 ચોકલેટ વેચાતી હોય તો 1 રૂપિયામાં કેટલી વેચાય? ચોકડી ગુણાકાર થશે. 1 ગુણ્યા 6 છેદમાં 1.2 એટલે કેટલી વેચાશે? 5. આ વધારે સહેલું પડશે. ડન છે? ચલો હું તમને બીજો એક ક્વેશ્ચન પૂછું. જો
આ ફાઇનલ મેથડ ગણો તમે. 1 રૂપિયામાં 4 ચોકલેટ લઈ 25% નફો લેવો હોય તો 1 રૂપિયામાં પોઈન્ટમાં જવાબ આવે તો ચલાવી લેજો. 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? હાલો, જો 1 રૂપિયામાં 4 ચોકલેટ લઈને 25% નફો, 25% નહીં, 25% નહીં, 20% રાખો ને. હાલો, થઈ ગયું. 1 રૂપિયામાં 4 ચોકલેટ લઈ અને 20% નફો લેવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? હિસાબ કરશું. કેટલી ચોકલેટ લીધી? 4 ચોકલેટ. કેટલામાં? 1 રૂપિયામાં. હવે આ 4 ચોકલેટ કેટલામાં વેચશો તો તમને 20% નફો થશે? 1.2 રૂપિયામાં. આટલું તો તમને આવડે? ડન છે. તો 4 ચોકલેટ 1.2 રૂપિયામાં, તો 1 રૂપિયામાં કેટલી? આવું થશે. તો ચોકડી ગુણાકાર આવે 4 ગુણ્યા 1 છેદમાં 1.2. એલા હા ને? તો આન્સર શું આવશે? 3.33. જવાબ ભલે ગમે તે આવે, આપણે શીખવા માટે કરીએ છીએ. ચલો હજી આગળ જઈએ. જો 5 રૂપિયામાં 4 ચોકલેટ લઈને 50% નફો, 5 રૂપિયા નહીં 6 રૂપિયા રાખો. 6 રૂપિયામાં 4 ચોકલેટ, 6 રૂપિયામાં 4 ચોકલેટ લઈને 50% નફો કમાવવો હોય તો 6 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? વેચવી જોઈએ. થઈ ગયું કે નહીં? તો અહીંયા તમે 6 રૂપિયા છે, એમાં કેટલી ચોકલેટ છે? 4. થઈ ગયું ને? હવે કેટલો નફો લેવો છે? 50%. એટલે આના 50% એટલે 3 રૂપિયાનો નફો લેશો તો 9 રૂપિયામાં કેટલી વેચશો? 4 ચોકલેટ. એટલે હા ને? તો 6 રૂપિયામાં કેટલી? આવું થશે. તો ચોકડી ગુણાકાર થશે 6 ગુણ્યા 4 અને છેદમાં કેટલા આવશે? 9. 3 ઉડે તો 3, 3 ઉડે તો 2 આવશે. તો 8/3 ચોકલેટ વેચવી જોઈએ. થઈ ગયું કે નહીં? એલા હા, આ હેલું પડશે. ચલો કરો હજી એક. જો 2 રૂપિયામાં 3 લઈ 20% નફો મેળવવો હોય તો 2 રૂપિયામાં કેટલી વેચવી જોઈએ? ચલો કરશું. તો અહીંયા શું થશે? 2 રૂપિયામાં કેટલી લીધી? 3 લીધી. હવે કેટલો નફો લેવો છે? 20%. એટલે 2 રૂપિયા 40 પૈસા થશે. હા ને? અને કેટલી ચોકલેટ વેચશો? 3. હા ને? તો 2 રૂપિયાની અગેન કેટલી થશે? આવું જ થશે. તો ચોકડી ગુણાકાર કરો 2 ગુણ્યા 3 અને છેદમાં 2.4. એટલે હા ને? તો 2 તેરી 6, 60 છેદમાં કેટલા આવશે? 24. 12 ઉડે તો 5, 12 ઉડે તો 2. 2.5 ચોકલેટ. બરાબર છે. થઈ ગયું કે નહીં? હવે તમને ફાવી ગયું છે. ચલો લઈશું આગળ. ટૂંકમાં વસ્તુ હરખી કરવાની. ચલો અહીંયા કેટલા લીંબુ છે? 45 લીંબુ 40 રૂપિયામાં વેચતા 20% નુકસાન થતું હોય તો 20% નફો કમાવા 24 રૂપિયામાં કેટલા લીંબુ વેચવા જોઈએ? આપણે 45 લીંબુ રાખીએ છીએ. બરાબર છે. રૂપિયાનો હિસાબ પછી કરશું. ભાઈ 40 રૂપિયા છે ને, એમાં કેટલા લીંબુ લીધા? 45. તો શું થયું તમને? 20% નુકસાન એટલે 80% થયા. હવે તમારે શું કરવું છે? હે 20% નફો એટલે 120% કરવા છે. તો કેટલા રૂપિયામાં વેચવા જોઈએ?
એટલે હા ને જુઓ આ ભૂલી જાઓ તમે અત્યારે, ખાલી આટલું પકડો. 45 લીંબુ 40 રૂપિયામાં વેચતા 20% નુકસાન જાય છે. 20% નફો લેવો હોય તો આ 45 લીંબુ કેટલા રૂપિયામાં વેચવા જોઈએ? પેલા આપણે આ પ્રશ્નનો જવાબ લઈએ. બરાબર છે. 20% નુકસાન એટલે 80%. 80% એટલે 40 રૂપિયા થયા. હવે 20% નફો એટલે 120%. તો આ સીધી તમને ખબર પડે 60 રૂપિયા. એટલે હા, ટૂંકમાં 60 રૂપિયામાં કેટલા લીંબુ વેચવા જોઈએ? 45 લીંબુ વેચવા જોઈએ ને? હા ને? તમારે કેટલા રૂપિયામાં વેચવા છે? 24. તો 24 રૂપિયામાં કેટલા વેચવા છે? બસ થઈ ગયું. મારો ચોકડી 24 ગુણ્યા 45 અને નીચે કેટલા આવે? 60. 15 ઉડે તો 3, 15 ઉડે તો 4, 4 ઉડે તો 6, 6 તેરીને 18. એટલો થઈ ગયું. એટલે સમજાણું? આ ક્વેશ્ચન હું ફરીથી લઈશ. જોજો થોડુંક અટપટું છે. 45 લીંબુ 40 રૂપિયામાં લીધા. આ ભાગ આ તમે ભૂલી જાઓ. આપણે અત્યારે જે કઈ હિસાબ કરીએ છીએ એ 45 લીંબુનો જ હિસાબ કરીએ છીએ. ધંધો 45 લીંબુનો જ કરીએ છીએ. 45 લીંબુ તમે 40 માં વેચો એટલે 20% નુકસાન જાય. એનો મતલબ કે 80% થયા ને? 80% બરાબર કેટલા રૂપિયા? 40 રૂપિયા. હવે તમારે 20% નફો લેવો હોય તો 120% બરાબર કેટલા રૂપિયા થાય? આ હિસાબ પેલા કરી નાખો. તો શું આવે? 60 રૂપિયા આવે કે નહીં? ટૂંકમાં 45 લીંબુને તમે 60 રૂપિયામાં વેચો તો તમને 20% નફો થાય. 60 રૂપિયામાં 45 લીંબુ વેચતા 60 રૂપિયામાં 45 લીંબુ વેચતા 20% નફો થાય છે. હા ને? તો 24 રૂપિયામાં કેટલા લીંબુ વેચીએ તો એટલો જ નફો થાય. થઈ ગયું ને? તો મારો ચોકડી 24 ગુણ્યા 45 અને છેદમાં 60. તો જવાબ શું આવશે? 18. લો થઈ ગયું. થઈ ગયું નહીં? ઓલા રૂપિયા કરતા આ વધારે હેલું પડ્યું. ડન છે? ચલો જઈશું આગળ. એટલે સમજાણું ને? આ સમજાણું ને? પેલા મેં ખાલી 45 લીંબુનો જ હિસાબ કર્યો અને પછી અહીંયા રૂપિયામાં હિસાબ કર્યો. જવાબ ઉપરથી કરવામાં ધંધે લાગો તમે. ખબર પડી? તમે એવું કરી શકો, એક લીંબુની કિંમત શોધો, પછી મૂળ કિંમત શોધો, પછી પાછી એક લીંબુની નવી વેચાણ કિંમત શોધો અને પછી 24 રૂપિયામાં કેટલા વેચાય. પણ એ લાંબુ પડી જાય. એના કરતા હેલું જ પડે. 45 લીંબુ તમે 40 રૂપિયામાં વેચ્યા એટલે તમને 20% નુકસાની ગયા એટલે 80%માં વેચ્યા. 80% એટલે 40 રૂપિયા. હવે 20% નફો લેવો તો 120% એટલે કેટલા? 60 રૂપિયા. ટૂંકમાં 45 લીંબુ 60 રૂપિયામાં વેચવાના થાય. હા, એટલે તમારો નફો કાયદેસર નીકળે. ટૂંકમાં 60 રૂપિયામાં 45 વેચો તો કાયદેસર નફો નીકળે. તો એવો ને એવો નફો 24 રૂપિયામાં લેવો હોય તો કેટલા લીંબુ દેવા જોઈએ? બસ થઈ ગયું. 24 લીંબુ શોધવાના એટલે 3ના મલ્ટીપલમાં. ના, એવું ન હોય. હો, તો અહીંયા 45 લીંબુ છે તો ક્યાં 3ના મલ્ટીપલમાં છે? સમજાણું? એવું ન હોય. સમજ્યા વિનાનું નહીં કરવાનું અનિલ. બરાબર છે? ચલો, વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય છે. તો કેટલા ટકા નફો થયો હશે? હાવ સીધું સાદું વાક્ય છે, પણ ગણવા બેહીએ ને એટલે ધંધે લાગો. જુઓ ભાઈ, આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ છે, આ શું છે? પ્રોફિટ. હા કે નહીં? સેલિંગ પ્રાઇસ 1, પછી સેલિંગ પ્રાઇસ 2, કોસ્ટ પ્રાઇસ કેટલી લો? 100. હા ને? તો વેચાણ કિંમત કેટલી લઈશ? બસો ક્યાં કીધી છે? વેચાણ કિંમત બમણી કરો તો, એટલે પેલા જે વેચાણ કિંમત હતી એના કરતા બમણી કરો એટલે આને લેવાય જ નહીં. હોની ભાઈ, પેલા માની લો કે હું 100 રૂપિયામાં વેચતો હતો, 100 રૂપિયામાં વેચતો હતો. હવે એને હું કેટલામાં વેચીશ? 200 રૂપિયામાં. હા ને? પેલા મને x રૂપિયા નફો થતો હતો ને? હવે નફો કેટલો થશે? 3x રૂપિયા નફો થશે. આમ જ થાય. આમ તો જીપીએસસી ના દાખલા કહેવાય. ભલે લાગે તમને સીધું સાધું. હું તમને એમ કહું કે પેલા હું 100 રૂપિયામાં વસ્તુ વેચતો હતો. હા ને? હવે વેચાણ કિંમત શું કરી? બમણી. એટલે નવી વેચાણ કિંમત કેટલી થઈ? 200 રૂપિયા.
હા, તો કોસ્ટ પ્રાઇસ માની લો કે તમારી એક્સ છે. ના, એ અઘરું પડશે. હા, 100 રૂપિયામાં વેચતા x રૂપિયા નફો થાય છે. હા ને, તો 200 રૂપિયામાં વેચતા કેટલો નફો થાય? 3 ગણો, એટલે 3x નફો થશે. આ બરાબર છે? આટલું સમજાણું હોય તો હા પાડો. 100 રૂપિયામાં વેચતા x રૂપિયા નફો થાય છે. 200 રૂપિયામાં વેચતા 3x રૂપિયા નફો થશે. પાકું કે નહીં? પાકું કે નહીં? એલા હા. હવે હું શું કહું છું કે કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? તો કે સેલિંગ પ્રાઇસ માઇનસ નફો. હા ને, અહીંયા કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? સેલિંગ પ્રાઇસ 200 માઇનસ 3x. આવું થાય કે નહીં? થાય કે નહીં? હવે આ કોસ્ટ પ્રાઇસ ને આ કોસ્ટ પ્રાઇસ તો હરખી જ હોય, તો 100 માઇનસ x બરાબર 200 માઇનસ 3x. આને સામે લઈ જાઓ તો 3x માઇનસ x એટલે 2x બરાબર કેટલા થાય? 200. તો x બરાબર કેટલા થાય? 50. થાય કે નહીં? હા, x બરાબર કેટલા થશે? ના, હા, 100 રૂપિયામાં વેચતા x રૂપિયા નફો થાય છે એટલે 100 માઇનસ x, અને 200 રૂપિયામાં વેચતા તો 200 માઇનસ 3x. આ બરાબર છે ને? હા, તો હવે શું થશે? 100 માઇનસ x આપણી કોસ્ટ પ્રાઇસ છે બરાબર 200 માઇનસ 3x. હા ને, ના ના, 4x ક્યાંથી થાય? આ બાજુ જાય તો શું થાય? 2x બરાબર 100 જ થાય ને, તો x બરાબર કેટલા થાય? 50 જ થાય. ગડબડ થઈ ગયું. તો x એટલે શું? નફો. તો અહીંયા લખો 50. થઈ ગયું. હવે શું થયું? સેલિંગ પ્રાઇસ કેટલી છે? 100. પ્રોફિટ કેટલો છે? 50. તો કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 50. હા ને, 50 ની વસ્તુ ઉપર 50 નો નફો એટલે 100% નફો થયો. તો જવાબ શું આવશે? 100%. થઈ ગયું. ચલો બીજી રીતે સમજાવો. હો નથી લેવા. કોસ્ટ પ્રાઇસ x રૂપિયા છે, પ્રોફિટ y રૂપિયા છે, તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? એમ નહીં, એબીસી લઈએ. આ એ છે, આ બી છે. સેલિંગ પ્રાઇસ કેટલી થાય? ચલો કોમેન્ટ કરો જોઈએ. કોસ્ટ પ્રાઇસ એ છે, પ્રોફિટ બી છે, તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? એ પ્લસ બી થાય. એટલે હા, હવે તમે સેલિંગ પ્રાઇસ ને શું કર્યું? ડબલ કર્યું ને, તો 2a પ્લસ 2b. એટલે હા, અને આ કેટલું રહેશે? a. નફો કેટલો થશે? 3 ગણો, એટલે આ કેટલો થશે? 3b. તો a પ્લસ 3b બરાબર 2a પ્લસ 2b થાય. થાય. હવે હું શું કહું છું? આને સોલ્વ કરો તો આ બાજુ આવે કેટલા આવે? b. આ બાજુ આવતા કેટલા આવે? a. તો b બરાબર શું થયું? a. એટલે જેટલી કોસ્ટ પ્રાઇસ હોય એટલો ને એટલો પ્રોફિટ હોય તો એને 100% કહેવાય. થઈ ગયું ને? આ વધારે હેલું પડશે. પેલું 100 લઈને કર્યું ને એના કરતા. છોકરાઓ હા હા ને, હજી એમાંય નો મજા આવે તો ચલો કોસ્ટ પ્રાઇસ 100 રૂપિયા લઈએ, નફો x રૂપિયા લઈએ. લઈશું. કોસ્ટ પ્રાઇસ કેટલી લીધી? 100 રૂપિયા. નફો કેટલો લીધો? x રૂપિયા. તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? 100 પ્લસ x રૂપિયા. આ બરાબર છે. હવે સેલિંગ પ્રાઇસ ને બમણી કરો એટલે 200 પ્લસ 2x થાય. કોસ્ટ પ્રાઇસ તો તમારી 100 એ 100 રૂપિયા રહેશે. નફો કેટલો થશે? 3 ગણો એટલે 3x. થઈ ગયું. આ બેનો સરવાળો એટલે આ થાય. તો 100 પ્લસ 3x બરાબર 200 પ્લસ 2x. આવું થાય. તો x બરાબર કેટલા થાય? 100. એલા હા ને, તો 100 રૂપિયાની વસ્તુ ઉપર 100 રૂપિયાનો નફો થાય છે. એટલે 50%, સોરી
100 રૂપિયા ઉપર 100 રૂપિયાનો નફો એટલે કેટલો નફો કહેવાય? 100%. થઈ ગયું કે નહીં? એટલે સમજાણું? જરા કોમેન્ટ કરો. હવે દાખલે કોમેન્ટ જોઈશે. હાવ માનો જો એવું હેલું ન હોય, છેલ્લા દાખલા છે તમને ખબર છે. ચલો આગળ જઈએ, બધાને સમજાઈ ગયું છે. વિનોદ ચોક્કસ સંખ્યામાં ₹2.5 પ્રતિ પેન્સિલના ભાવે પેન્સિલ વેચે તો 110 નો નફો થાય છે. જો તે સમાન સંખ્યાની પેન્સિલ એટલે એટલી ને એટલી પેન્સિલ ₹1.25 પ્રતિ પેન્સિલમાં વેચે તો ₹55 નું નુકસાન થાય છે. હા ને? તો વિનોદ પાસે કેટલી પેન્સિલ છે? ધારો કે વિનોદ પાસે X પેન્સિલ છે. પાકું? પેલા વિનોદને શું થયું તમે મને કયો જોઈને? 110 નો નફો થયો. પછી વિનોદને શું થયું? પેલા વિનોદ ₹2.5 વેચતો હતો એટલે એને 110 નો નફો થયો. હવે એને ભાવ ઘટાડીને ₹2.25 કરી નાખ્યો. પેન્સિલનો ભાવ ઘટાડી નાખ્યો, વધારે પડતો ઘટાડી નાખ્યો. એટલે જે નફો થતો હતો ને નફાની જગ્યાએ ₹55 નું નુકસાન થયું. હા કે નહીં? એટલે હા, પેલા એની કિંમત કરતા એને ₹110 વધારે મળતા હતા, હવે એને એની કિંમત કરતા ₹55 ઓછા મળશે. મારી વાત બરાબર છે? ટૂંકમાં એને વિનોદે ₹165 નો ફેરફાર કર્યો કે નહીં? ₹165 નો ફેરફાર થયો. હા, એક વસ્તુમાં કેટલો ફેરફાર થયો? 75 પૈસાનો. એવી કેટલી વસ્તુમાં? X વસ્તુમાં. હજી હરખી રીતે લો, ₹2.5 ની એક પેન્સિલ છે, એવી કેટલી પેન્સિલ છે? X. એટલે હા, એટલે પેલા વિનોદને આટલા રૂપિયા થયા હશે. હવે એક પેન્સિલ કેટલાની છે? 175 ની. એવા કેટલા રૂપિયા? કેટલી પેન્સિલ? X. તો આટલા રૂપિયા થયા. અહીંયા શું હતું? +110 હતા અને અહીંયા -55. તો આ બેનો ડિફરન્સ 165 આવે. હજી આમ લખવું હોય તો અહીંયા લખાય મૂકી કરતા 110 વધુ અને અહીંયા મૂકી કરતા 55 ઓછા. આ છે અને આ છે. એ બેનો તફાવત 165 આવે. આ સમજાણું? તો બસ થઈ ગયું. હવે આનો ફેરફાર શું આવે? 0.75x બરાબર 165. તો x બરાબર 165/3 અને ઉપર 4. 0.75 એટલે 3/4 થાય. 3 ઉડે તો 55. 55 ચોક 220. તો કેટલી પેન્સિલ હશે? 220 પેન્સિલ હશે. છોકરાઓ થઈ ગયું? એલા સમજાણું? પેલા ₹2.5 ભાવે X પેન્સિલ વેચી, પછી ₹1.25 ભાવે X પેન્સિલ વેચી, એટલે ઈ +110 માંથી -55 માં જતો રહ્યો. તો જવાબ આવશે 165. જવાબ ઉપરથી એ કરી શકો છો. વારા ફરતી આ ત્રણેય જવાબ અહીંયા મૂકી અને જુઓ 165 નો તફાવત શેમાં આવે છે. સમજાણું? પણ ઈ તમને લાંબુ પડે, એના કરતા વધારે હેલું પડે. જવાબ ઉપરથી માનો કે 200 પેન્સિલ છે, 200 માં નો મેળ આવે એટલે પછી 220 પેન્સિલ લ્યો. એવી રીતે તમે કરી શકો છો. ચલો એના પછીનો. હવેના બધાય દાખલા તકલીફ પડશે. ઘડિયાળ 20% નફા ઉપર વેચાય છે. જો ઘડિયાળની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંનેમાં ₹100 નો ઘટાડો થાય તો નફો 5% વધુ થશે. ઘડિયાળની મૂળ કિંમત કેટલી છે? આપણે જવાબ ઉપરથી જ ગણીએ. આમાંથી સૌથી રૂપાળો જવાબ મને 500 લાગે. એટલે ₹500 લઈને કરું. હું બે રીતે કરીશ. મૂળ કિંમત કેટલી? ₹500. હવે રકમમાં મૂકો. 20% ના નફા ઉપર વેચાય છે તો વેચાણ કિંમત કેટલી થાય? આ હિસાબ મોઢે થાય. ₹600. હા, હવે ઘડિયાળની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100 નો ઘટાડો થાય એટલે આ કેટલું થાય? 400. આ કેટલું થાય? 500. 400 માં હવે લેશો ને 500 માં વેચશો તો કેટલાનો નફો થશે? 100 નો. એટલે હા, શેના ઉપર? 400 ઉપર. તો આ નફો કેટલો થયો? 25%. પેલા 20% નફો હતો, હવે કેટલો નફો થયો? 25%. તો 5% વધી ગયો કે નહીં? તો સેટ થઈ ગયું ને? તો ઘડિયાળની મૂળ કિંમત કેટલી હશે? 500. લો આ જવાબ ઉપરથી કર્યો. થઈ ગયો? કાયદેસર દાખલો ગણવો હોય તો કેમ થાય? હવે હું તમને એ પણ શીખવાડું. એ થોડુંક અઘરું પડશે. અહીંયા કોસ્ટ પ્રાઇસ અને અહીંયા સેલિંગ પ્રાઇસ. હા,
કોસ્ટ પ્રાઇસ કેટલી છે x, તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે 1.2x. આ x હોય, 20% નફો એટલે 120% x એટલે 1.2x થાય. હવે શું કીધું છે, મૂળ કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100 નો ઘટાડો કરો એટલે x માઇનસ 100 થાય. આ 1.2x માઇનસ 100 થાય. આ નવી કોસ્ટ પ્રાઇસ છે, આ નવી સેલિંગ પ્રાઇસ છે. નવી કોસ્ટ પ્રાઇસ છે એમાં 5% નફો વધી જશે. પેલા કેટલો નફો હતો 20%. હવે આમાં 5% નફો વધે તો 25% થાય. તો આ કેટલા 125% થાય એટલે 1.25 થાય. આ કોસ્ટ પ્રાઇસ છે એના 125% કરો એટલે વેચાણ કિંમત મળે બરાબર. હવે કરો સોલ્વ. 1.25x માઇનસ 125 બરાબર 1.2x માઇનસ 100. આને સામે લઈ જાઓ તો 0.05x બરાબર 25. તો x બરાબર 25/5 અને ઉપર કેટલા આવશે 100. 5 ઉડે તો 5. જવાબ કેટલો આવશે 500. લો થઈ ગયું કે નહીં? તો જવાબ ઉપરથી આ રીતે થાય અને સોરી કાયદેસર આ રીતે થાય. આના સિવાય બીજું કંઈ ન થાય. અને જવાબ ઉપરથી કરો તો રૂપાળો લઈને મૂકો એટલે વારાફરતી બધું થઈ જાય. જેમ કીધું જેમ કરતું જવાનું. બીજો ક્વેશ્ચન. એક વ્યક્તિએ એક જ કિંમતે બે વસ્તુ ખરીદી. પ્રથમ વસ્તુ વેચવા પર 12% નફો થાય છે. બીજી વસ્તુની વેચાણ કિંમત પ્રથમ વસ્તુની વેચાણ કિંમત કરતા ₹90 વધુ છે. જો તેને એકંદરે 15% નફો થયો હોય તો તેની કિંમત શોધો. 100 લઈને ન થાય દંતાણી. એટલે જ કહું છું ને તમે એમાં નહીં હાલો. આ 100 લઈને ન થાય. 100 લ્યો પછી ₹100 ભાવ ઘટાડી નાખો તો 0 થઈ જાય. ખબર પડી? જ્યારે પણ વધઘટ રૂપિયામાં આપેલી હોય ત્યારે 100 લઈને દાખલો ના થાય. બરાબર છે? ચલો હા હવે આ લઈશું. ભાઈ કેટલી વસ્તુ વેચી તમે? 2 વસ્તુ. પેલી વસ્તુ ઉપર કેટલો નફો? 12%. હા ને? બીજી વસ્તુ ઉપર કેટલા ટકા નફો અને ઓવરઓલ કેટલો નફો? 15. આ મેં કાલ તમને શીખવાડ્યું હતું. હા કે ના? અહીંયા 2 દાખલા છે 2 અઘરા છે. પેલા જવાબ ઉપરથી કરશું. ચલો જવાબ ઉપરથી કરીએ. પેલા જવાબ ઉપરથી કરીએ પછી આખો કરું, કેમ કે આખા કરવામાં તમે ધંધે લાગશો. ચલો કયો જવાબ લઈને દાખલો કરું? 1800, 1500, 2000 અને 2400. તો જવાબ લેવાય 2000. કોણે 18 લખ્યો છે? 18 લખીને કાઢી નાખ્યો ગડબાએ. જવાબ કયો લેવાય? 2000 લઈને કરાય. કેમ કે રૂપાળો જવાબ ઈ છે. આમાં જે લોકોએ 1500 જવાબ લીધો છે એની વિકૃત મનોદશા વ્યક્ત કરે છે. ઘણાને કેવું હોય કે આમ રૂપાળું વિકૃત હોય ને, અઘરો આંકડો હોય ને એ જ રૂપાળો લાગતો હોય. સમજાણું? હું અહીંયા લખું 18, હું લખું 20, હું લખું 21, હું લખું 15, તો આમાં રૂપાળો આંકડો 20 હોય. પણ અમુક એવા ટણપા હોય ને જેને આ 15 રૂપાળો લાગતો હોય. એનો મતલબ કે ઈ કદરૂપો હોય ને એને કદરૂપો જ સારો લાગે. બરાબર છે? ચલો થઈ ગયું કે નહીં? તો કયો લઈને કરાય? 2000. જવાબ શું આવે મને તમને કોઈને ખબર નથી, પણ આપણે એ ખબર છે કે રૂપાળો જવાબ લઈને કરાય. ડન છે? ચલો તો પેલી વસ્તુ કેટલામાં લીધી? 2000માં. હા, અને પ્રથમ વસ્તુ વેચવા પર એને કેટલો નફો થાય છે? 12%. 12% આના એટલે 240. એટલે વેચી કેટલામાં? 2240માં. બીજી વસ્તુ કેટલામાં લીધી? 2000માં. કુલ કેટલામાં થઈ? 4000માં થઈ. અને કુલ નફો કેટલો થયો? હે 15%. એટલે 600 રૂપિયાનો નફો થયો. તો રૂપિયા કેટલા પેદા થયા? 4600. એમાં 2240 અહીંયા થયા. તો અહીંયા કેટલા થયા? આ બેનો ડિફરન્સ આવે 2360 આવે. એલા હા. તો આ કેટલા રૂપિયા વધ્યા? આ કેટલા રૂપિયા વધ્યા? 2240 હતા, બીજામાં કેટલા થયા? 2360. એટલે કેટલા વધ્યા? 120. તમારે કેટલા વધારવા છે? 90. તો આ 2000 તમને વધારે પડે એટલે આ નો આવે. હા, તો હવે કયો લઈને કરશું? થોડોક વધારો કરવો છે ને આપણે, એટલે થોડોક ઘટાડો કરવો છે ને, તો હવે કયો લેવાય? 1800. કયો લેવાય? હવે 1800.
બરાબર છે 1500 લઈને કરી શકો છો કા 1500 આવશે ને કા 1500 નહીં આવે 1500 નહીં આવે તો 1800 કરશો બરાબર છે ચલો પહેલી વાર આપણે રૂપાળો લઈને કીધો આ 1800 એટલે વેચી કેટલામાં 3600 માં હા હવે પહેલી વસ્તુ ઉપર નફો કેટલો થયો 12% એટલે 216 રૂપિયાનો નફો થયો તો કેટલા 2016 માં વેચી અને ટોટલ નફો કેટલો થયો 15% 3600 ના 15% એટલે 360 540 એટલે 4140 રૂપિયા થઈ ગયું પ્લીઝ તો આના કરતા કેટલા વધારે આવશે હે 2124 કેટલો ફરક પડ્યો 108 હા ને હજી ઓછો કરવો છે ને તમારે એનો મતલબ 1800 નો આવે શું જવાબ આવે 1500 હવે કરવાની જરૂર નહીં ડન છે હવે કરવાની જરૂર નહીં પણ આપણે શીખવાનું છે એટલે લઈશું કેટલા લઈશું 1500 બરાબર છે ચલો ડન છે ચલો કેટલા લઈશું 1500 ચલો થઈ ગયું ને દર વખતે એવું જરૂરી નથી કે તમે જે જવાબ લ્યો રૂપાળો લ્યો એનાથી જ આવે 1500 રૂપાળો જ હતો પણ કમ્પેર ટુ 2000 ડન છે હવે આપણે 1500 લઈશું ચલો આ કેટલા થશે 1500 તો ટોટલ કેટલા થયા 3000 ડન છે ઓવરઓલ નફો કેટલો 15% એટલે 450 નો નફો થયો તો વેચશો કેટલામાં 3450 માં આમાં નફો કેટલો થયો 12% એટલે 180 નો નફો થયો તો કેટલામાં વેચશો 1680 માં થઈ ગયું ને હવે આ બીજી વસ્તુ કેટલામાં વેચાશે બીજી વસ્તુ કેટલામાં વેચાશે આ બેનો ડિફરન્સ ને 70 અને આ કેટલા 70 જો 90 રૂપિયા થઈ ગયા થઈ ગયું કે નહીં તો જવાબ ઉપરથી તમે દાખલો કરો તો આવી રીતે વધુમાં વધુ બે ટ્રાય કરવી પડે ચલો હવે આપણે એમ કરીએ કરશું છોકરો ચલો ચલો લઈશું આઈટમ 1 બરાબર છે કયા ભાવે લીધી x આઈટમ 2 કયા ભાવે લીધી x ટોટલ કેટલામાં લીધી 2x માં પછી શું કર્યું પહેલી વસ્તુ ઉપર 12% નફો હા ને બીજી વસ્તુ ઉપર આના ઉપર 12% નફો જુઓ ભાઈ આ ફર્સ્ટ આઈટમ છે આ સેકન્ડ આઈટમ છે અને નીચે ટોટલ આવશે પહેલી વસ્તુ કેટલામાં લીધી x માં બીજી x માં અને કેટલામાં આ ટોટલ આ શું થયું કોસ્ટ પ્રાઇસ ડન છે હવે પહેલી વસ્તુ ઉપર તમને કેટલો નફો છે 12% ઓવરઓલ નફો કેટલો છે 15% એટલે આ નફો કેટલો હશે 18% કાલ મેં શીખવાડ્યું હતું ચલો હવે આની અને આની વચ્ચે ફેર કેટલાનો છે 6% નો 6% ને કોના x ના ભાવમાં કેટલો ફેર છે 90 નો બસ થઈ ગયું તો x બરાબર કેટલા આવે 90/6% તો જવાબ શું આવશે 1500 થઈ ગયું કે નહીં થઈ ગયું કે નહીં બસ તો થઈ ગયું એટલે સમજાણું તો આમે સસ્તું જ પડે એવું નથી આ રીતે તમે કરો તો સસ્તું જ પડે ડન છે ચલો એટલે સમજાણું ફરીથી એકવાર કોમેન્ટ કરો હજી એકવાર લેવું હોય તો લઈ શકાય છે
પેલી વસ્તુ ઉપર તમને 12% નફો થયો, ઓવરઓલ તમને 15% નફો થયો, તો આ કેટલો હશે? કાલ મેં શીખવાડ્યું તો આ લખીએ આપણે A%. લખશું ને? તો 12 પ્લસ A ભાગ્યા 2 બરાબર કેટલા? 15. તો 12 પ્લસ A બરાબર કેટલા આવે? 30. તો A બરાબર કેટલા આવે? 18. તો અહીંયા કેટલો નફો થયો હશે? 18%. છોકરાઓ હા, આના કરતા આમાં કેટલો નફો વધારે થયો? 6%. 6% એટલે રૂપિયા કેટલા? 90. તો કોસ્ટ પ્રાઇસ 100% એટલે કેટલા? તો શું જવાબ આવશે? 1500. ડન છે? ચલો હવે લઈશું એના પછીનો. એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56 રૂપિયા વધુ લીધી હોત તો 25% નફો થયો હોત. શર્ટની ખરીદ કિંમત કેટલી હોય? 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56 રૂપિયા લાવે, હો ના લઈ શકો, સમજી લેજો. કેમ કે ડિફરન્સ છે 56 રૂપિયા વધુ. જ્યારે પણ ડિફરન્સ રૂપિયામાં આપે ત્યારે દાખલો હો લઈને ના કરી શકો. એટલે પેલા તમે એક્સ માં લીધું અને વેચ્યું 10% નફાથી એટલે 1.1x માં વેચ્યું. હવે તે શર્ટ 5% ઓછી કિંમતે એટલે 0.95% એક્સ માં લીધું અને વેચાણ કિંમત 56 વધુ લીધી એટલે 1.1x પ્લસ કેટલા? 56. તો શું થાત? 25% નફો થાત. એટલે આના 125% થાય, આના 125% એટલે કેટલા? 5/4 કહેવાય. હાલો આ થઈ ગયું. હવે આ તમે સોલ્વ કરો એટલે થઈ જાય. થઈ ગયું. પણ મને ખબર છે કે આ તમને કાઠું પડે છે, તો આપણે શું કરશું? જવાબ. કયો જવાબ લઈને કરશું આપણે? ચલો કોમેન્ટ કરો આમાંથી કયો જવાબ લઈને કરશું. કેમ કે દાખલામાં તમે આ જોયું ને કેવા આંકડાઓ હતા, અઘરા આંકડા હતા. તો અહીંયા જવાબ આપણે કયો લઈશું? 600 લઈશું. ચલો વેપારીએ કેટલામાં લીધું શર્ટ? 600 માં, અને 10% નફાથી વેચ્યું એટલે કેટલામાં વેચ્યું? 660 માં. ડન છે. પછી શર્ટ 5% ઓછી કિંમતે, આના 5% કરો છો 30 એટલે 570 માં લીધું અને વેચાણ કિંમત કેટલી લેવાની? 56 વધુ એટલે પ્લસ 56 આવે ને, તો 716 માં વેચ્યું. તો કેટલો નફો થયો? આ હિસાબ કરો જોઈને મને. 146 નો શેના ઉપર? 570 ઉપર. તો આનો ચોથો ભાગ, આ 25% નફો થવો જોઈએ. આ થયો 25%, એલા થયો 25%, 125 ને ના 125 નો થયો. બરાબર છે. એટલે આ જવાબ નહીં આવે. દેખાય જ છે કે આનો ચોથો ભાગ, આ નથી. નો દેખાતો હોય તો 4 ભાગો તો 14 ચોક 56 પોઈન્ટમાં ટૂંકમાં આવે, પણ આજુબાજુમાં જ આવે. એટલે આ નો લેવાય. ડન છે. ચલો તો આ 600 નો આવ્યા. હવે કયા લઈશું? 640 લો. એટલે હવે આની ઉપર જાવ કે નીચે જાવ? હજી જો કે 645 હાવ નજીક જ છે. બરાબર છે. ચલો હવે 640 લઈશું. 640 માં શર્ટ લીધું, પછી 10% નફો એટલે કેટલાનો નફો થયો? 64 નો. અને વેચ્યું કેટલામાં? આ કોસ્ટ પ્રાઇસ, આ પ્રોફિટ અને આ સેલિંગ પ્રાઇસ 704 માં. હવે 5% ઓછી કિંમતે, આના 5% એટલે 32 રૂપિયા થાય એટલે 608 માં લીધું અને વેચશો કેટલામાં? 56 રૂપિયા વધુમાં એટલે 760 માં વેચશો. 608 માં લઈ અને 760 માં વેચશો એટલે આનો મતલબ શું થશે? 152 રૂપિયાનો નફો થશે. શેના ઉપર? 608 ઉપર. 608 ઉપર. તો 100 એ કેટલા? આવું થાય. 25% જવાબ આવવો જોઈએ. આ 152 ઉડે ને એટલે 4 આવે, 4 ઉડે તો 25. જવાબ આવી ગયો. થઈ ગયું કે નહીં? તો શું આવે? 25% નફો. શેને લેવાથી આવે? 640 ને. હવે ધ્યાન દેજો, કાયદેસર ગણું છું, શીખવું હોય તો. અઘરું કઈ નથી, જેમ કીધું એમ જ લખવાનું છે. શર્ટ મેં લીધો કેટલામાં? એક્સ માં. હા ને, 10% નફાથી એટલે 110% એક્સ માં મેં વેચ્યો. હવે શર્ટ મેં 5% ઓછી કિંમત એટલે પેલા જે લીધો તો એના કરતા 5% ઓછી કિંમત. 5% ઓછી એટલે 95%. 95% એટલે 0.95x માં લીધો અને વેચ્યો કેટલામાં? 56 રૂપિયા વધુ એટલે પેલામાં જે વેચ્યો તો એના કરતા 56 વધુમાં થાય ને. આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ છે. કોસ્ટ પ્રાઇસમાં કેટલો નફો છે? 25%. એટલે 125% થાય તો કોસ્ટ પ્રાઇસના આ 125% બરાબર સેલિંગ પ્રાઇસ. હવે આ ઇક્વેશન સોલ્વ કરો એટલે જવાબ મળી જશે. ડન છે. ચલો કરીએ. 95 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 4.75x થશે. એટલે હા, ચોગડાને આ બાજુ લઈ આવો તો 4.40x પ્લસ
56 ગુણ્યા 4 એટલે 224. 4.75 માંથી 4.40 જાય તો 0.35x થાય ને, બરાબર 224. તો x બરાબર 224, નીચે કેટલા આવે 35 અને ઉપર કેટલા આવે 100. 7 ઉડે તો 32, હા ને, 7 ઉડે તો 5, 5 ઉડે તો 20. શું જવાબ આવે 640. લો થઈ ગયું કે નહીં? આજ વસ્તી બચાવો કરતી હશે. ડન છે? ચલો લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિએ 20% નફા ઉપર પુસ્તક વેચ્યું. જો તેને 10% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને 90 રૂપિયા વધુમાં વેચ્યું હોત તો 40% નફો મેળવ્યો હોત. પુસ્તકની ખરીદ કિંમત શોધો. ચલો 800, 1600 અને 1500 છે. આમ તો ત્રણેય રૂપાળા છે. હું પેલા જવાબ ઉપરથી ગણું છું. 1500 લઉં છું. 1500 રૂપિયામાં લીધું. કેટલા ટકા નફો? 20%. એટલે 300 રૂપિયા નફો 1800 માં વેચ્યો. જો તેને 10% ઓછી કિંમતે એટલે 1350 માં લીધું હોત અને 90 રૂપિયા વધુમાં વેચ્યું હોત એટલે કેટલામાં વેચાત? 1890 માં. તો કેટલો નફો થાત? 40%. આ જોઈએ 40% નફો છે કે કેમ. 90 માંથી 50 જાય તો 40, 1800 માંથી 1300 જાય તો 500 અને નીચે કેટલા આવે? 1350 અને ગુણ્યા કેટલા આવે? 100. જશે 27 ઉડે તો 2, 27 ઉડે તો 5, 5 ઉડે તો 20, 20 દુને 40% નફો થઈ ગયો કે નહીં? તો સેટ થઈ ગયું. એનો મતલબ કે મેં જે જવાબ 1500 લીધો એ સાચો છે. ડન છે? હવે આને હું કાયદેસર ગણીશ. જેમ વાંચો છો એમ જ લખવાનું છે છોકરાઓ. જોજો, ચોપડી મેં લીધી x રૂપિયામાં, 20% નફો. ચલો આ વખતે ટકા જ લખું છું તો 120%. આ શું છે? મારી કોસ્ટ પ્રાઇસ. આ શું છે? મારી સેલિંગ પ્રાઇસ. હવે તમને એટલો અઘરો નહીં લાગે જેટલા આગલા 3 દાખલા લઈ ગયા અઘરા એવા છે. એવો ને એવો જ x માં લીધું ને 120% x માં વેચ્યું. હવે શું કીધું છે? 10% ઓછી કિંમત એટલે 90% x માં લીધું હોત કેટલો નફો મળત? 40%. એટલે 140% થાત. બરાબર શું આવે? વેચાણ કિંમત કેટલી? 90 રૂપિયા વધુ. કેના કરતા? આગળના કરતા. એટલે 120% x અને વત્તા કેટલા આવે? 90. લો થઈ ગયું. સમીકરણ જ બનાવ્યું છે. હવે આ સોલ્વ જ કરવાનું છે. કરશું. 14 9 126 એટલે 1.26x બરાબર 1.20x અને પ્લસ કેટલા આવે? 90. એટલે હા ને, તો આ શું આવે? 0.06x બરાબર 90 થઈ ગયું. તો x બરાબર 90/6 અને ઉપર કેટલા આવશે? 100. તો જવાબ શું આવશે? 1500. લો થઈ ગયું. આમાં મજા આવી. હા, તો દંતાણી એમ જ હોય. બે કર્યા એમાં અઘરા લાગતા હતા. હવે એવો ને એવો જ છે, પણ હવે સમજાઈ ગયું. વસ્તુ આમ જ હોય. તમને જ્યાં પણ અઘરું લાગે એને તમે વારંવાર કરી શકો છો. હું અહીંયા એક તો સ્ટ્રેટેજી અપનાવું છું કે અઘરો દાખલો ની 3-4 વાર તમને કરાવો એટલે તમને એમને હાર્ડમાં ઉતરી જાય. બરાબર છે? ચલો જઈશું આગળ. એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે. જોજો હવે એટલું અઘરું નહીં પડે. જો તેણે 20% ઓછી કિંમતે ખરીદી અને 10 વધારે લઈ વેચ્યો તો 40% નફો થાત. માલની ખરીદ કિંમત કેટલી હશે? પાછો બે રીતે ગણીશ. આમાંથી નાનો મોટો રૂપાળો કાઢું તો 400 લઈને કરી શકાય. 400 લઈ બધા રૂપાળા જ જવાબ છે આમ જોવા જઈએ તો. બરાબર છે? 400 અથવા 500 વચલા જવાબ લઈને કરું છું. ચલો 400 રૂપિયાનું મેં માલ લીધો 10% નફા સાથે એટલે 440 માં વેચ્યો. જો 20% ઓછી કિંમતે ખરીદ્યો હોત, આના 20%, 80 ઓછા એટલે 320 અને 10 વધારે લઈને વેચ્યો હોત એટલે 450 માં વેચ્યો હોત તો કેટલો નફો થાત? 40%. તો આના 140% તમે કરો તો આટલા થવા જોઈએ ને. તો આ કેટલા થાય છે? 0 0 ઉડી જાય ને. 14 દુ 28 વધી આવી 2, 14 તેરી 42 2 44 કેટલા થયા? 448. હા કેમ? ટૂંકમાં 400 નો આવે. ડન છે? પણ ફેર 2 રૂપિયાનો જ પાડવો છે એટલે આપણે હવે કયો જવાબ લઈશું? 500. 500 રૂપિયાની વસ્તુ લીધી, 10% નફા સાથે વેચી એટલે કેટલામાં વેચી? 550 માં. 20% ઓછી કિંમત એટલે 400 માં લીધી હોત અને 10 રૂપિયા વધારે એટલે કેટલા? 560 માં વેચી હોત તો કેટલો નફો થાય? 160 નો. શેના ઉપર? 400 ઉપર. તો 40% નફો થઈ ગયો કે નહીં? થઈ ગયો કે નહીં? હવે તમને ફાવી ગયું. ડન છે? તો આમ જ હોય. એટલા માટે જ મેં અહીંયા દાખલા આવા થોડાક વધારે મૂક્યા છે. 2 દાખલા મૂકીને આ વાર્તા હું પૂરી કરી શક્યો હોત. હવે કાયદેસર તમને આવડશે. x માં લીધું 10% નફા સાથે એટલે 110% x માં વેચ્યું.
જો 20% ઓછી કિંમતે ખરીદ્યું હોત એટલે 80% એક્સ માં લીધું હોત અને નફો કેટલો થયો 40%, એટલે 140% થાય બરાબર શું આવે વેચાણ કિંમત. કેટલી વેચાણ કિંમત? તો કે જૂની વેચાણ કિંમત કરતા 10 રૂપિયા વધુ. થઈ ગયું. હવે 14 × 112 એટલે 1.12x માઇનસ 1.10x બરાબર 10. તો 0.02x બરાબર 10. તો x બરાબર 10 ગુણ્યા કેટલા આવે 100 અને નીચે કેટલા આવે 2. તો જવાબ કેટલો આવશે 500. થઈ ગયું કે નહીં? તો કયો જવાબ ટીક કરશો છોકરાઓ? 500. ચલો જઈશું આગળ. એક આર્ટિકલ 20% નફો લઈને વેચવામાં આવે છે. જો તેની મૂળ કિંમત અને વેચાણ કિંમત 150 ઓછી હોય તો 5% નફો વધારે મળશે. થઈ ગયું. ચલો કેટલા x? કેટલા 120% x. પછી શું કીધું છે? મૂળ કિંમત અને વેચાણ કિંમત 150 ઓછી એટલે x માઇનસ 150 અને અહીંયા 120% x માઇનસ 150 કરી દીધી ઓછી. તો શું થાય? 5% નફો વધારે મળે. પેલા કેટલો હતો? હવે કેટલો થાય? 5% વધારે એટલે 125% એટલે 5/4. 125% એટલે 5/4. થઈ ગયું. હવે હિસાબ કરો તમે. આ કેટલા થાય? 5x માઇનસ 750 બરાબર આ કેટલા થાય? 4.8x થાય ને અને માઇનસ 600. થઈ ગયું. આને સામે લઈ જઈએ તો 0.02x બરાબર કેટલા થાય? 150 થાય ને? સોરી 0.2 આવશે. હા 0.02 નહીં 0.2x. તો x બરાબર કેટલા થાય? 1500 ભાગ્યા 2. તો શું જવાબ આવે? 750. થઈ ગયું કે નહીં? તો કેવું થાય? આ x ને 100% લેવા પડશે. એ તો 100% લખો કે ખાલી એમને લખો તો અહીંયા પોઈન્ટ મૂકી દીધો હરખું જ થઈ જાય. આયુસી ડન છે. તો જવાબ શું આવશે બાળકો? 750. ચલો આગળ જઈએ. હવે ફાવવા માંડ્યું. ડન છે. ચલો છેલ્લા 2 ક્વેશ્ચન. કન્નુએ 1250 માં ખરીદેલ સાયકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાયકલ રૂપિયા 1300 માં ભાનુને વેચી. તો મનુને નફો મળે કે ખોટ જાય અને કેટલા ટકા? ચલો લઈશું કન્નુ. કન્નુથી મનુ અને મનુથી ભાનુ. આવું છે. કન્નુએ કેટલામાં લીધી? 1250 માં. કેટલો નફો? 8% કોના? 1250 ના. 1250 ના 8% સાઈડમાં જઈને શોધી લો. શોધી લઈશું. આ કેટલા આવે? 100. 100 રૂપિયા નફો લીધો તો કેટલામાં વેચી? 1350 માં. એટલે હા. પછી મનુએ ભાનુને કેટલામાં વેચી? 1300 માં. એ તો આપ્યું જ છે ને. તો મનુને નફો થયો કે નુકસાની થઈ? ચલો કહો જોઈને. મનુને નફો થયો કે નુકસાની થઈ? લોસ. કેટલાની? 50 ની. શેના ઉપર? એની કિંમત ઉપર 1350 ઉપર. તો 100 એ કેટલા? 5 ઉડે તો 5, 5 ઉડે તો 27. 100 છેદમાં 27. એટલે હા. તો 27 તેરી 81 અને 19 ઉપર આવે. આવે ને? બસ થઈ ગયું. ભાઈ સમજાણું? તો જવાબ શું આવશે? 3.19 છેદમાં 27%. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. એ રૂપિયા 9720 માં બી ને ઘોડો વેચે છે. તેથી તેને 19% નું નુકસાન થાય છે. બી તે ઘોડાને સી ને એવા ભાવે વેચે જેથી એ ને 17% નફો થયો હોત. બી નો લાભ શોધો. જુઓ છોકરાઓ, આ એ છે એ કોને વેચે? બી ને. બી કોને વેચે? સી ને. માનો કે આને 100 રૂપિયાનો લીધો છે. હા. બી ને 19% નુકસાને વેચે છે. હા ને? રૂપિયાને આપણે સાઈડમાં રાખો. પેલા આપણે આપણો હિસાબ કરીએ. આપણી દુનિયા. એ 100 રૂપિયામાં ઘોડો લીધો. બી ને 19% નુકસાને વેચ્યો એટલે 81 માં વેચ્યો. હવે બી સી ને શું ભાવે વેચશે? વાંચો જોઈને. બી શું ને શું ભાવે વેચશે? જેનાથી એ ને 17% નફો થયો. કેને? એ ને. એટલે એ કેટલામાં લીધો તો 100. એ નો 17% નફો એટલે કેટલો થાય? 170. થાય? થાય કે નહીં? એટલે હા.
હવે પ્રશ્ન શું પૂછ્યો છે? બી નો લાભ. ચલો આપણી જ દુનિયા પકડો, બી નો લાભ મને કયો તમે. બી એ 81 માં લીધો ને 170 માં વેચ્યો એટલે 69 36 નો લાભ થાય. આમાં ક્યાંય તકલીફ પડી હોય તો કહો. એ 100 રૂપિયામાં લીધો, પોતાની કિંમત ઉપર 19% નુકસાની ખાઈને વેચ્યો એટલે 81 માં વેચ્યો. હવે બી સી ને એવા ભાવે વેચે છે કે જેમાં એના ભાવ ઉપર 70% નફો. એનો ભાવ કેટલો છે? 100. એના ઉપર 70% નફો એટલે 170. ટૂંકમાં આણે 81 માં લીધો અને 170 માં વેચ્યો એટલે બી ને 36 નો લાભ થાય. આ આપણી દુનિયામાં ક્લિયર થઈ ગયું. હવે આ આંકડો છે 9720 રૂપિયા. એ શું છે? એની વેચાણ કિંમત છે. એ બી ને 9700 માં વેચે છે એટલે એની વેચાણ કિંમત છે. એટલે 9720 અહીંયા આવશે. અમિત એલા હા, એ વેચે છે તો વેચાણ કિંમત ને, આ 100 રૂપિયા તો આ બધી મૂળ કિંમતો છે, સમજી લો. એ 100 રૂપિયામાં લીધો, 81 માં બી ને વેચ્યો એટલે 81 માં બી એ લીધો અને 170 માં સી ને વેચ્યો એટલે સી એ 170 માં લીધો. આ તો સમજી શકાય એવું છે. તો હવે આના બરાબર કેટલા? મારો ચોકડી 9720 ગુણ્યા કેટલા આવે? 36 અને નીચે કેટલા આવશે? 81. 9 ઉડે તો 4, 9 ઉડે તો 9, 9 ઉડે તો 108. લો થઈ ગયો. તો શું જવાબ આવશે? 0. 8 ચોક 32 અને 4 એકા 4. કેટલો થાય નફો? 4320. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? બસ તો ચેપ્ટર પૂરું છોકરાઓ. હા, તો આજે તમે જોયું કે થોડાક અટપટા ક્વેશ્ચનો હતા. ડન છે? તો અટપટું હોય એમાં થોડુંક એવું પણ થયું કે ઓલા જે આજે આ હતા ને 30% વધુ ને આમ થયું હોત ને આમ થયું હોત ને, એ ક્વેશ્ચનમાં જોયું કે શરૂઆતમાં તમને તકલીફ પડી પણ પછી જેમ જેમ તમે વિકાસ કરતા ગયા એમ તમને ફાવટ આવતી ગઈ. ડન છે? તો ચલો, અઘરું હતું પણ છતાં તમારી કોમેન્ટો જોઈને એવું લાગે છે કે તમે મજા કરી છે. તો સલાહ આપું છું કે આ વિડીયોને 1, 2, 3 વાર થોડોક વધારે જોવો એટલે તમને હારામાં હારી ફાવટ આવી જશે. ડન છે? તો આવતીકાલે લઈશું આપણે વ્યાજ, સાદા વ્યાજથી શરૂઆત કરશું. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.